ઓકે, સો રેકોર્ડિંગ સ્ટાર્ટેડ. તો સૌથી પહેલા તમે જ્યાં પણ બેઠા છો ત્યાં પલાઠી વાળીને બેસી શકો છો, કે પછી તમારા પગ નીચે જમીનને માં ધરતીને ટચ કરે તે પ્રમાણે તમે બેસી શકો છો. ફોન થોડીક વાર સાઈડ પર મૂકશો તો પણ ચાલશે, જેના કારણે આ ફક્ત 5 મિનિટના મેડિટેશનથી તમે દરરોજ આ મેડિટેશનને કરીને પોતાની લાઈફને ખૂબ સારી કરી શકો છો. આપણા શરીરમાં ફક્ત બે વસ્તુ એવી છે કે જે આપણે ફીલ કરી શકીએ છીએ. તેમાં પ્રથમ વસ્તુ છે આપણા બ્રેથ, એટલે કે આપણા શ્વાસોશ્વાસ, અને બીજી છે આપણી હાર્ટબીટ. હાર્ટબીટ થી ફક્ત જે લોકો સંન્યાસીઓ છે તે લોકો મેડિટેશન કરી શકે છે. તે સ્ટેજ પર જવું ખૂબ હાર્ડ છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ ભરી સભામાં પણ બેસીને પોતાના બ્રેથ પર થોડુંક વર્કઆઉટ કરીને ત્યાં પણ મેડિટેશન કરી શકે છે. તો દરેક વ્યક્તિ ફક્ત પોતાની બે આંખો બંધ કરી દો, અને હું જેમ જેમ કહું છું તેમ તેમ તમારે આ મેડિટેશનની શરૂઆત કરવાની છે. તો સૌથી પહેલા તમારે ઊંડો શ્વાસ નાકથી લેવાનો છે. ત્યારબાદ જ્યારે હું કહું કે હોલ્ડ, તો તે સમય પૂરતું હોલ્ડ રાખવાનું છે, અને ત્યારબાદ ફરીથી તેને બહાર કાઢવાનું છે. અને ત્યારબાદ હું જે જે પ્રોસેસ કહું છું તે તમારે ફોલો કરવાની છે. તમને પણ તેમાં ખૂબ મજા આવશે. તો સૌથી પહેલા ઊંડો શ્વાસ અંદર ભરો, હોલ્ડ, 5 4 3 2 1, બ્રેથ આઉટ, શ્વાસ બહાર કાઢો. ફરીથી એક વખત ઊંડો શ્વાસ લેવાનો છે. ઊંડો શ્વાસ શરીરમાં લો. 10 9 8 7 6 5 4 3 2 1, બ્રેથ આઉટ. હવે અત્યાર સુધીમાં તમે ફક્ત નાકથી શ્વાસ લેતા હતા અને નાકથી જ બહાર કાઢતા હતા. હવે તમારે ઊંડો શ્વાસ મોઢાથી લેવાનો છે અને તમારા મોઢાથી જ બહાર કાઢવાનો છે. ફરીથી એક વખત ઊંડો શ્વાસ ભરો, હોલ્ડ, ફીલ કરો કે બધી જ નેગેટિવિટી તમારા શરીરની ભેગી થઈ રહી છે. આજના પૂરા દિવસ દરમિયાન કે ગઈકાલ કે પરમ દિવસ દરમિયાન જે કોઈ પણ તમારા સાથે કંઈક ખરાબ કર્યું તે નેગેટિવિટી ભેગી થઈ રહી છે. 5 4 3 2 1, બ્રેથ આઉટ. ફરીથી એક વખત મોઢાથી શ્વાસ લેવાનો છે. બ્રેથ ઇન, હોલ્ડ, 5 4 3 2 1, બ્રેથ આઉટ. હવે ફક્ત ને ફક્ત આંખો બંધ કરીને બેસો અને તમારો જે નાકથી શ્વાસ ચાલે છે તેને ફીલ કરો. હું જે પ્રમાણે બોલું છું તે પ્રમાણે તમારે તે શ્વાસને ફીલ કરવાનું છે. સાથે સાથે તમે જ્યારે નાકમાંથી શ્વાસ લો છો તો નાકમાંથી જે શ્વાસ અંદર લો છો તે શ્વાસને ટ્રેક કરવાની શરૂઆત કરો. એટલે કે સૌથી પહેલા તે તમારા નાકના થ્રુ આંખોના પડદાની પાછળ જઈ રહ્યો છે. ત્યારબાદ શિવજીનું જે ત્રિનેત્ર હોય છે તે ત્રિનેત્રને ટચ કરીને, એટલે કે તમારા કપાળના ભાગને ટચ કરીને મસ્તિષ્કના, એટલે કે તમારા મગજમાંથી તે શ્વાસ જઈને પાછળથી ડોકના ભાગથી તમારી કરોડરજ્જુને સ્પર્શ કરી રહ્યો છે, અને તે કરોડરજ્જુના થ્રુ તમારી પૂરી બોડીમાં તે શ્વાસ જઈ રહ્યો છે. ફરીથી એક વખત કરીશું. બ્રેથ ઇન, તમારા શ્વાસને ટ્રેક કરો. નાક પર ગયો, ત્યારબાદ આંખની પડદાની પાછળ, ત્યારબાદ તમારા આજ્ઞા ચક્ર એટલે શિવના ત્રિનેત્ર પર, ત્યારબાદ કપાળના ભાગ પર, મસ્તિષ્કના ભાગ પર, ડોકના ભાગ પર, અને તમારી કરોડરજ્જુના ભાગ પર. આવું આપણે 4 વખત કરીશું. ફરીથી એક વખત ઊંડો શ્વાસ લો. મગજમાં કંઈ પણ બીજા વિચારો આવે તો પણ તમારા ધ્યાનને ફોકસ કરો તમારા શ્વાસ ઉપર. હું બોલવાનું ચાલુ રાખીશ, તમને ગાઈડ કરવાનું ચાલુ રાખીશ, પરંતુ તમારું ધ્યાન ફક્ત ને ફક્ત તમારા શ્વાસ પર હોવું જરૂરી છે. ફક્ત ને ફક્ત તમારા શ્વાસ પર ધ્યાન આપો. કોઈ જ અત્યારે બોલી નથી રહ્યું. હું જે બોલી રહ્યો છું તે તમારી ઓરા, તમારી એનર્જી તમને કહી રહી છે કે તમે જ્યારે પણ શ્વાસ લો છો તો તે સમય દરમિયાન તમે પોઝિટિવિટીને પોતાના શરીરમાં લઈ જઈ રહ્યા છો. એ શ્વાસ એક પોઝિટિવિટી છે. કુદરતનું આપેલું એક એવું સ્વરૂપ છે શ્વાસ, કે જેના થકી એ પ્રાણ આપણા શરીરમાં પૂરી રહ્યા છે. અને હું એક એનર્જીનો એક એવો સ્ત્રોત છું કે જે ધારું તે કરી શકું તેમ છું. ફક્ત અને ફક્ત તમારા શ્વાસ પર તમે નજર રાખો. શ્વાસ અંદર લો. તમે તમારા જીવનમાં જે કંઈ પણ કરવા માંગતા હતા તે ફક્ત 5 મિનિટના મેડિટેશન કરવાથી તે તમામ વસ્તુ તમે આજે નહીં તો કાલે, કાલે નહીં તો 1 વર્ષ, 1 વર્ષ નહીં તો 5 વર્ષ પછી પણ તમે તે
પોતાના જીવનમાં એચીવ કરી રહ્યા છો. અને જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે તે કરોડરજ્જુ થ્રુ જે એનર્જી ગઈ છે નેગેટિવ એનર્જી, તે નેગેટિવ એનર્જીના થ્રુ તે બધો શ્વાસ બહાર નીકળી રહ્યો છે. હવે આપણે 21 વખત આ શ્વાસને ફરીથી ટ્રેક કરીશું. 1 ટાઈમ, 2nd ટાઈમ, 3rd ટાઈમ, 4th ટાઈમ, 5th ટાઈમ, 6th ટાઈમ, 7મી વાર, 8મી વાર, 9મી વાર, 10મી વાર, 11મી વાર, 12મી વાર, 13મી વાર, 14મી વાર, 15મી વાર, 16 વખત, 17 વખત, 18 વખત, 19 વખત, 20 વખત અને અંતે સદાશિવ મહાદેવને યાદ કરીને 21મી વખત. હવે તમે નિરંતર તમારા શ્વાસ પર ધ્યાન દેતા થઈ જશો. તમારે ફક્ત તમારા શ્વાસ પર ધ્યાન આપવાનું છે. અત્યાર સુધીમાં તમારા સાથે જે કોઈ પણ વ્યક્તિએ કંઈક ખરાબ કર્યું છે તે તમામ વસ્તુ તમારે ભૂલી જવાની છે. કુદરત તેના સાથે તે જે કરવાનું છે તે કરશે. તમે હવે એક એનર્જીના સ્ત્રોત બની ચૂક્યા છો. તે પ્રમાણે તમારા જીવનમાં તમામ વસ્તુ હાંસલ કરી રહ્યા છો. તે ધ્યાનમાં રાખીને ધીમે ધીમે તમારી આંખને ઓપન કરવાની શરૂઆત કરશો. તમારું ધ્યાન જે શ્વાસ પર હતું તેનાથી તમારો આ જે પ્રાકૃતિક જે જીવન છે તેમાં તમે લાવશો. આ છે 21 બ્રેથિંગ મેડિટેશન. જ્યારે તમે કોઈ પણ તકલીફમાં હોવ કે તમે કોઈ પણ ફોકસ કરવા માંગતા હો તે સમય દરમિયાન ફક્ત આ બ્રીથિંગ ટેકનિકને તમે ફક્ત જો 21 વખત તમે ધ્યાન કરશો તેના થકી તમે તમામ વસ્તુઓની તમે જે કંઈ પણ કરવા માંગો છો તે તમે હાસિલ કરી શકશો. તો હું મારી સ્ક્રીન આપ સૌના સમક્ષ હાલમાં રજૂ કરી રહ્યો છું અને આપણે આજના વાસ્તુ સેમિનારની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો આજે છે આ બેચનો અંતિમ દિવસ. કોઈક વ્યક્તિ છે જે વચ્ચે કંઈક ડ્રો કરી રહ્યા છે તો મહેરબાની કરીને કોઈ પણથી ન કરશો, કારણ કે હું શેરિંગ મોડમાં આવી ચૂક્યો છું અને આ જે કંઈ પણ જ્ઞાન આપણે લેવા માંગીએ છીએ કે નિરંતર આપણે લેતા રહીએ તે પ્રમાણે તમને આજના લાઈવ સેશનની હું શરૂઆત કરી રહ્યો છું. જસ્ટ અ સેકન્ડ. ઓકે, સો તમારામાંથી પહેલા દરેક વ્યક્તિ મને તે જણાવો કે કેટલા વ્યક્તિ વાસ્તુશાસ્ત્રને સમજે છે કે વાસ્તુશાસ્ત્રને જાણે છે. કોઈ પણ તમે કમેન્ટમાં પણ લખી શકો છો કે કેટલાક લોકો વાસ્તુશાસ્ત્રને એકચ્યુઅલમાં સમજે છે કે શું છે વાસ્તુશાસ્ત્ર. કમેન્ટ્સમાં આપ મેસેજ કરી શકો છો કે વાસ્તુશાસ્ત્રનો વ પણ તમને ખ્યાલ છે ખરો? કંઈ પણ તમે જે કંઈ પણ હા ના કંઈ પણ. ઓકે, ચલો એક વ્યક્તિ તો યસ કહી રહ્યા છે, તેમને જ્ઞાન છે વાસ્તુશાસ્ત્ર વિશે. ઓકે, ચલો તો વાસ્તુશાસ્ત્રમાં
પહેલા તમને બે ક્વેશ્ચન પૂછીશ કે એઝ પર વાસ્તુશાસ્ત્ર હાઉ મેની ડાયરેક્શન્સ આર એટલે કે કેટલી દિશાઓ હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર. જો કોઈ વ્યક્તિને ખબર હોય તો તમે કમેન્ટમાંથી લખી શકો છો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ટોટલ આટલી ડાયરેક્શન્સ હોય. ઓકે, નો નોલેજ. ઓકે, યસ, બેઝિક ખબર છે. સંદીપભાઈ કહે છે 16 દિશાઓ છે. ઓકે, ગ્રેટ. ઓકે, તો બેચ નંબર 10 ના લોકોને ઘણું સારું ખબર છે. ઓકે, 8 ડાયરેક્શન હોય છે. ચલો, તમારું તે 32 ડાયરેક્શન. ઓકે, તો આજ જે તમને અડધું જ્ઞાન છે તે આજના 2 કલાકના સમયમાં ક્યાંક ને ક્યાંક તે અધૂરું જ્ઞાન તમને પૂરું મળવા જઈ રહ્યું છે. તો આપણે તે જ્ઞાનને આપણે સ્ટાર્ટિંગમાં પહેલા સમજીએ કે વાસ્તુશાસ્ત્ર આવ્યું છે ને. તો વાસ્તુશાસ્ત્રમાં બીજો ક્વેશ્ચન છે કે હુ ઇઝ વાસ્તુ. તો આ આપણા એન્શિયન્ટ બુક એટલે કે વિશ્વકર્મા પ્રકાશમાં જે કહેવામાં આવ્યું છે તે હું તમને કહું છું. સ્ટાર્ટિંગના 2-3 મિનિટ કે 5-1 મિનિટ તમારા માટે થોડુંક લોડ જેવું રહેશે, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે તમને ખૂબ મજા આવવા લાગશે. તો વિશ્વકર્મા પ્રકાશમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે શિવજી અને અંધકાસુર નામનો રાક્ષસ હતો તેના વચ્ચે જ્યારે યુદ્ધ થયું હતું તો તે યુદ્ધ સમય દરમિયાન તે ખૂબ ગહન યુદ્ધ હતું અને અંતે અંધકાસુર હાર્યો હતો અને શિવજી જીત્યા હતા. ત્યારે તેમના શરીરમાં ખૂબ ગરમી તેમનામાંથી નીકળી હતી અને તેમનો જે પરસેવો હતો તે પરસેવાથી પૃથ્વીલોક પર એક ટીપું પડ્યું હતું ને તેનાથી એક દાનવ ઉત્પન્ન થયો હતો અને તે દાનવને ફક્ત એક જ ભૂલ હતી તેની કે તેને ફક્ત ખૂબ ભૂખ લાગતી હતી. એટલે કે તમામ વસ્તુ, તેના સામે કોઈ વ્યક્તિ આવે તો તે વ્યક્તિને ખાઈ જતો, તેના સામે કોઈ વસ્તુ આવે, કોઈ પ્રાણી આવે, હાથી, ઘોડો, કંઈ પણ આવે તે ખાઈ જતો. દેવો અને દાનવોના પાછળ પણ તે ભાગવા લાગે છે. આથી દેવો અને દાનવો ચિંતાતુર થવા લાગીને તેઓ ગયા બ્રહ્માજી પાસે કે આ કોઈક દાનવ આવે છે કે જે અમને લોકોને એટલે કે દેવ અને દાનવોને પણ ખાવા માટે તૈયાર થઈ ચૂક્યો છે, તો હવે તેનું શું કરવું જોઈએ. તો આ થતા જ દેવો અને દાનવોને ભેગા થઈને તે રાક્ષસના અગેન્સ્ટમાં લડવાનું કહેવામાં આવ્યું અને તેમને કહ્યું કે પૃથ્વી પર આ દાનવને તમારે ઊંધો એટલે કે અધોગતિ ઊંધો તેને સુવાડી દેવાનો છે, ત્યારબાદ હું તેને જે કંઈ પણ દંડ આપવાનો છે તે આપીશ. તો તે લોકો તે પ્રમાણે જ કર્યું. તે દાનવને હરાવ્યો અને તેને પૃથ્વી પર ઊંધો ફેંકી દીધો. ત્યારબાદ જે દાનવ હતો તે દાનવે બ્રહ્માજીને કહ્યું છે કે મારી આમાં શું ભૂલ છે, મને તો ફક્ત જે ભૂખ લાગે છે તે હું કરું છું, હું કોઈને હાનિ તો સામેથી જાણી જોઈને તો નથી પહોંચાડી રહ્યો. તેથી તેના પર કૃપા દ્રષ્ટિ રાખીને બ્રહ્માજીએ કહ્યું કે આજથી તારી ભૂખ દરેક ભૂમિ પર ભૂમિ થ્રુ તને ભૂખ મળશે. એટલે કે કોઈ પણ વ્યક્તિ ઘરનું બાંધકામ કરશે એટલે કે શિલ્પ કલા કરશે, વાસ્તુ કોઈ પણ વ્યક્તિ બનાવશે, ઘરને સંસ્કૃતમાં વાસ્તુ કહેવામાં આવે છે. વાસ્તુ કોઈ પણ વ્યક્તિ બનાવશે એટલે કે ઘરની સ્થાપના કરશે અને જો તેમાં તને સ્થાન નહીં આપવામાં આવે, તને શાંતિ નહીં આપવામાં આવે તો તે વ્યક્તિ તે ઘરમાં શાંતિથી નહીં રહી શકે. અને તેના કારણે જ આપણે લોકો વાસ્તુ પૂજન કરીએ છીએ, કળશ પૂજન કરીએ છીએ. તે આ જ કારણે છે કે તે દાનવને વાસ્તુ પૂજન દરમિયાન સપ્રમાણ માત્રામાં તેને જે કંઈ પણ જરૂરિયાત હોય તે તેને પહોંચે અને તે ઘરમાં જે કોઈ પણ વસવાટ કરવા વાળા વ્યક્તિ હોય તે યોગ્ય રીતે વસવાટ કરી શકે, તેટલા માટે વાસ્તુ પૂજન કરવામાં આવે છે. અને તેથી જ આપણે શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે વાસ્તુ પૂજન ના કરી શકો તો બીજી કોઈ પણ વાસ્તુને લગતી પૂજા કરો, પરંતુ ઘરમાં વાસ્તુ પૂજન કર્યા વગર જવું અનિવાર્ય છે. તો આ પ્રમાણે વાસ્તુ પુરુષની આ સ્ટોરી છે. હવે આપણે સમજીએ કે કેટલી દિશાઓ છે. તો ટોટલ દિશાઓ છે 16 દિશાઓ કહેવામાં આવી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર. હવે હું તમને જણાવું તો પહેલા આવે છે ઉત્તર દિશા, ત્યારબાદ દક્ષિણ દિશા, પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા. અને તે દાનવ આ જે તમને અત્યારે હાલમાં દેખાઈ રહ્યો છે બેકગ્રાઉન્ડમાં, તે એ દાનવ છે કે જેને ઊંધો સુવાડવામાં આવ્યો છે, જેનું માથું નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં છે અને તેનો પગનો ભાગ સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં. તમે ઘણી રીલમાં કે દરેક જગ્યા પરથી જોયું હશે કે એનર્જીનો ફ્લો નોર્થ ઈસ્ટ થી સાઉથ વેસ્ટમાં, નોર્થ થી સાઉથમાં, ઈસ્ટ થી વેસ્ટમાં થતો હોય છે. તો તે કોન્સેપ્ટ આના પરથી જ આવ્યો છે કે માથાથી કોઈ પણ વસ્તુની શરૂઆત થાય છે. જેમ કે અત્યારે આપણે મેડિટેશન કર્યું તો મેડિટેશન થી કોઈ પણ વસ્તુની શરૂઆત થાય છે, ત્યારબાદ તે આખા શરીરમાં જાય છે. તો તે જ અનુસાર આ વાસ્તુ પુરુષને સુવાડવામાં આવે છે અને તેના ઉપર જો તમે આ કાઉન્ટ કરશો તો આ ટોટલ 45 નામ થશે. એટલે કે આ 45 દેવતા છે, જેમાંથી 33 દેવ છે અને 12 દેવતાઓ છે, દાનવો છે, કે જે 45 દેવ અને દાનવોએ ભેગા થઈને આ વાસ્તુ પુરુષને જમીન પર ઊંધા સુવડાવ્યા હતા અને તેમના ઉપર તેમને સ્થાન આપવામાં આવ્યા હતા. એટલે કે ઈશા, પ્રજન્યા, જયંત, મહેન્દ્ર, આદિત્ય, આ જે કોઈ પણ છે
તે દેવ અને દાનવોનું સંગ્રહ છે, જેમ કે અદિતિ, ઉદિતિ. ત્યારબાદ તમે જોશો તો રોગ, વાયુ, શોષા, અસુર, એટલે 13 પ્રકારના દાનવો છે કે જેને દેવની શૃંખલામાં ગણવામાં આવે છે, પરંતુ તે દાનવો તો આપણા ઘરમાં ખોટું કામ જ કરે છે. તે આજના લાઈવ સેશનમાં તમને જાણવા મળશે. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો જ્યારે પણ વાસ્તુશાસ્ત્રની શરૂઆત થઈ તો સૌથી મેઇન મુખ્ય વાતો કઈ હોય છે? તો ફ્રીક્વન્ટલી આ ક્વેશ્ચન એવા જ હોય છે કે ટોયલેટ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યાં રાખવું જોઈએ. નોર્થ ઈસ્ટનું કિચન સાચેમાં ખરાબ છે? ત્યારબાદ કિચન કઈ ડાયરેક્શનમાં રાખવું જોઈએ? લોકર, લક્ષ્મી, મૂડી રાખવા માટેનો સારામાં સારી દિશા કઈ છે? ત્યારબાદ ચિલ્ડ્રન રૂમ ક્યાં રાખવો, ન્યૂ વેડ કપલનો રૂમ ક્યાં રાખવો, અને હેડ ઓફ ધ ફેમિલી કઈ દિશામાં સુવાનું હોય. આ પ્રમાણેના તમારા પણ ક્વેશ્ચન હોઈ શકે છે કે જેના કારણે તમે ક્યાંક ને ક્યાંક આ વાસ્તુ વેબિનારને એટેન્ડ કરવા માટે આવી ચૂક્યા છો. હવે આપણે આગળ વધીએ તે પહેલા આ જે 16 દિશાઓ છે, હું તમને કહી દઉં કે 16 દિશાઓ છે તો તમે માની તો લેવાના નથી. કે જે કોઈ પણ વ્યક્તિ માને, પરંતુ કોઈ પણ વ્યક્તિનું જો આપણા પાસે ફૂલ પ્રૂફ ના હોય તો લોકો થકી તેને સાબિત કરવું હાર્ડ થઈ જાય છે. તો વિશ્વકર્મા પ્રકાશમાં જે શ્લોક આપવામાં આવ્યો છે તે હું તમને પહેલા જણાવી રહ્યો છું. શ્લોક ફક્ત તમારા રેફરન્સ માટે છે. કેટલાક લોકોને તેમાં ના સમજાય તો ત્યારબાદ જે હવે સ્લાઇડ્સ આવશે તેમાં તમને દરેક ડાયરેક્શનને ડિટેલમાં જણાવવામાં આવશે. તો તેમાં સૌપ્રથમ લખ્યું છે કે ઈશાન્યામ દેવતા ગેહમ, એટલે કે નીચે લખ્યું છે કે ગૃહ કે મધ્ય સે ईशान कोण में पूजा ग्रह बनाना चाहिए. આ હું નથી કહી રહ્યો, આ શાસ્ત્ર કહી રહ્યા છે. પૂર્વાશ્યામ સ્નાન મંદિરમ, પૂર્વ દિશા में स्नानागार એટલે કે બાથરૂમ હોવું જોઈએ, ટોયલેટ નહીં, સ્નાન મંદિરમ. ત્યારબાદ અગ્નેયમ પાક સદનમ, અગ્નિ કોણ में પાક શાસ્ત્ર, રસોઈ ઘર બનાવીએ. આ બધું તમે નોટ કરી શકો છો. ત્યારબાદ દધી મંથન મંદિરમ, અગ્નેય ભંડારા ગારમ ઉત્તરે, એટલે કે ઉત્તર દિશા में ભંડાર ગૃહ બનાય, એટલે કે તમે જે કંઈ પણ ભંડાર તમારો ઘરનો જે સ્ટોર રૂમ છે તે ઉત્તર દિશામાં રાખવો જોઈએ. ત્યારબાદ અગ્નેય પૂર્વયો મધ્યે દધી મંથન મંદિરમ, એટલે કહેવાય છે કે અગ્નિ તથા પૂર્વ કે મધ્યવર્તી સ્થાન में દધી મંથનમ, એટલે સેપરેટલી કહેવામાં આવ્યું હતું કે તમારે જો ઘરમાં દહીં બનાવવું હોય તો અગ્નિ અને પૂર્વ આ બે દિશાની વચ્ચે બેસીને કરો તો તમે ખૂબ સારું દહીં બનાવી શકશો. પરંતુ આજના સમયમાં આપણે શું કહે છે, શું ભાઈ મગજનું દહીં કરો છો? એટલે દહીંની પેટર્ન આજના મોડર્ન વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કંઈક અલગ હોય છે. તે હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં જણાવીશ. ત્યારબાદ છે અગ્નિ પ્રેતેશયો મધ્યે આજ્યગેહમ પ્રશસ્યતે, એટલે કે અગ્નિ અને પ્રેત, પ્રેત એટલે કે દક્ષિણ દિશા, અગ્નિ દક્ષિણ કે મધ્ય में આજ્ય ગૃહ, એટલે કે તમે જે કંઈ પણ જમવા માટે જે બનાવો છો તે કંઈ પણ ડબ્બા હોય કે કંઈ પણ તે બધું તમે રાખી શકો છો, દ્રુઢ ભંડારમ. ત્યારબાદ આવે છે યામ્ય નૈઋત્યયો મધ્યે પુરી ત્યાગ મંદિરમ, સ્પષ્ટ લખ્યું છે પુરીસ ત્યાગ, એટલે કે દક્ષિણ એવમ નૈઋત્ય કે મધ્યમ, એટલે કે દક્ષિણ એટલે કે સાઉથ અને નૈઋત્ય અને સાઉથ વેસ્ટ ની મધ્યમાં પુરીશ ત્યાગ, એટલે કે તમે ટોયલેટ, લેટ્રિન, આપણો મળ ત્યાગ કરવાની વસ્તુ તમે ત્યાં રાખી શકો છો. ત્યારબાદ આવે છે નૈઋત્ય અંબુપયો મધ્યે, એટલે કે નૈઋત્ય અને અંબુ એટલે કે પશ્ચિમ દિશા, વિદ્યાભ્યાસસ્ય મંદિરમ, એટલે કે વિદ્યાભ્યાસ, સ્ટુડન્ટ રૂમ કે પછી તમે કોઈ પણ તમારા સંતાન છે તો તેનું સ્ટડી ટેબલ પર રાખી શકો છો. ત્યારબાદ પશ્ચિમા નિલયો મધ્યે રોદનાથ ગૃહ સ્મૃતમમ, એટલે કહેવામાં આવશે કે પશ્ચિમ તથા વાયવ્ય કે બીચ में રોદન ગૃહ, રોદન ગૃહ એટલે કે શું, રડવાની જગ્યા, રોદન ગૃહ એટલે કે શોક ગૃહ, કોપ ભવન. જ્યારે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ યુદ્ધ માટે જતા હતા તો તેમના જે રાણીઓ હતા તે તેમના દાસીથી અલગ રહેતા હતા, અને જ્યાં સુધી રાજા ન આવે ત્યાં સુધી પોતાનું જે બી કઈ સેડનેસ હતી તે વ્યક્ત કરવા માટે એક સેપરેટ રૂમ રાખતા હતા કે જેને કોપ ભવન કહેવામાં આવતું હતું. હું તમને ડીકોડ કરીને સમજાવી રહ્યો છું. તો તે કોપ ભવન એટલે કે આ નેગેટિવ ડાયરેક્શન છે કે જ્યાં તમને નેગેટિવિટી તમને મળી શકે છે, કારણ કે વાસ્તુશાસ્ત્ર તો તે જ કહે છે, તે તો બદલાવાનું છે નહીં. ત્યારબાદ કારણ કે વિશ્વકર્મા જે બનાવ્યું છે તે તો ફૂલ પ્રૂફ જ હોઈ શકે છે. ત્યારબાદ વાયવ્યો ઉત્તરો મધ્ય રતિગેહમ પ્રશસ્યતે, પશ્ચિમ में ભોજન ગૃહ, એટલે કે કહેવામાં આવ્યું છે વાયવ્ય તથા ઉત્તર કે મધ્ય में રતિગૃહમ, એટલે કે મનોરંજનાલય, મનોરંજન
દરેક પ્રકારથી હોઈ શકે છે. એક હસબન્ડ વાઇફ વચ્ચેનું મનોરંજન પણ હોઈ શકે છે, પિતા અને પુત્ર વચ્ચેનો પ્લેઇંગ એરિયા પણ હોઈ શકે છે. તમામ પ્રકારનું મનોરંજન તે હોઈ શકે છે. ત્યારબાદ ઉત્તર ઈશાન્ય મધ્યે ઔષધાર્થંતુ કાર્યેત. ફાઇનલી તો કેવું કહેવામાં આવે છે કે ઉત્તર અને ઈશાન ખૂણાની વચ્ચે ઔષધિ રાખવામાં આવે છે. હવે આ તો વિશ્વકર્માજી ફક્ત 8 લીટીમાં કહીને જતા રહ્યા, પરંતુ આજની લાઈફસ્ટાઈલ તો ખૂબ હાઈ છે. તે તો ક્યાંક ને ક્યાંક આના સાથે મેચ કરી જ નથી રહ્યું. તો તેના સાથે આપણે કયા પ્રમાણે રિલાય કરી શકીએ છીએ તે હવે હું તમને જણાવી છું. તો ફાઇનલી આપણે આપણા કોર્સને હવે કોર રીતે સમજવા આપણે જઈ રહ્યા છીએ. તો જે 16 દિશાઓ છે તે આ પ્રમાણે છે. સૌથી પહેલા આપણે શરૂઆત કરશું નોર્થ ડાયરેક્શન. તમે કોઈ પણ કંપાસ લેશો કે કંઈ પણ હશે તો તેની શરૂઆત થશે ઉત્તર દિશાથી નોર્થ ડાયરેક્શન. તો આજની મોડર્ન વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શું કહે છે તે હું તમને જણાવું. તો તે કહે છે કે ઉત્તર એટલે કે કસ્ટમર, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ એટલે કે ઉત્તરો ઈશાનયો મધ્યે, નોર્થ ઈસ્ટ એટલે કે ઈશાન દિશા અને નોર્થ એટલે કે ઉત્તર દિશા એટલે કહેવામાં આવશે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ એટલે કે ઉત્તર તરફનો ઈશાન ખૂણા તરફનો ભાગ. ત્યારબાદ આવશે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ છે ઇમ્યુનિટીની ડાયરેક્શન, નોર્થ ઈસ્ટ છે મોટિવેશનની ડાયરેક્શન. હું તમને સ્પષ્ટ ભાષામાં સમજાવું તો નોર્થ ઓફ નોર્થ ઈસ્ટના નીચે લખ્યું છે ઇમ્યુનિટી, અને હાલમાં શ્લોકમાં શું લખ્યું હતું કે ઉત્તર ઈશાનયો મધ્યે ઔષધાર્થંતુ કાર્યેત એટલે કે ईशान तथा पूर्व के मध्य में सर्व वस्तु भंडार आप रख सकते हो, પરંતુ આમાં સ્પેસિફિકલી કહેવામાં આવશે કે ઔષધાર્થંતુ એટલે કે તમારી દવાઓ તમે ત્યાં રાખી શકો છો. એટલા જ માટે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ને ઇમ્યુનિટી આપવામાં આવશે. ત્યારબાદ આવે છે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. ત્યારબાદ ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ એટલે જ્યારે પણ હવે હું આગળ બોલું લેક્ચરમાં કે ENE એટલે કે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન, તે થશે હેપીનેસની ડાયરેક્શન. ત્યારબાદ એટલે કે ઈસ્ટ ડાયરેક્શન નેટવર્કિંગની ડાયરેક્શન કહેવામાં આવી છે. ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ મંથન ઓવર થિંકિંગ. હવે તમને મેં કહ્યું હતું ને કે એક દિશા છે જેમાં દહીં મંથનમ કહેવામાં આવ્યું છે. તો મંથન કરવાનું છે, આપણા ઉપર કામ કરવાનું છે. ડ્રોઈંગ રૂમ ત્યાં બનાવી શકાય કે પછી કોઈ પણ ઓફિસ હોય તો ઓફિસનો કોન્ફરન્સ રૂમ ત્યાં બનાવી શકે કે જેથી લોકો પોતાનું મગજને ઘસી શકે. તો આ તે શ્લોક કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે સાઉથ ઈસ્ટ ડાયરેક્શન જે કહેવામાં આવે છે ધન મનીની ડાયરેક્શન. ત્યારબાદ છે સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ, સાઉથ તરફનો સાઉથ ઈસ્ટનો પોર્શન કે જેને કહેવામાં આવે છે કોન્ફિડન્સ. અંતે એના ત્યારબાદ આવે છે સાઉથ ડાયરેક્શન એટલે કે દક્ષિણ દિશા. તો તમે જોશો તો દક્ષિણ દિશાને ફેમની દિશા કહેવામાં આવે છે. યશ, કીર્તિ, નામના, માન, પ્રતિષ્ઠા એ દક્ષિણ દિશા આપે છે. પરંતુ કેટલા લોકો કહે છે કે દક્ષિણ દિશાનું એન્ટ્રન્સ છે તો તે તો ખરાબ કહેવામાં આવશે. તો એકચ્યુઅલમાં સાચું છે કે ખોટું તે આજે આપણે સમજીશું. ત્યારબાદ આવે છે સાઉથ ઓફ સાઉથ વેસ્ટ. તો તમને કહ્યું હતું પુરીસ ત્યાગ, પુરીસ ત્યાગ એટલે કે આપણું મળ ત્યાં કાઢવાનું છે તો તેને ડિસ્પોઝલની ડાયરેક્શન કહેવામાં આવી. ત્યારબાદ આવે છે સાઉથ વેસ્ટ ડાયરેક્શન. તો સાઉથ વેસ્ટ ડાયરેક્શનને પણ કહેવામાં આવ્યું છે સંબંધની ડાયરેક્શન, રિલેશનશિપની ડાયરેક્શન એટલે કે તમારા પેરેન્ટ્સના, તમારા ફેમિલીના સંબંધો કેવા રહેશે તે આમાં સમજાશે. ત્યારબાદ આવે છે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ કે જેમાં તમને તમારા સંતાનનું સ્ટડી ટેબલ રાખવાનું કહ્યું હતું એટલે કે સ્ટડીની દિશા છે તે શિક્ષાની દિશા. ત્યારબાદ આવે છે વેસ્ટ ડાયરેક્શન એટલે કે ગેમ્સની દિશા છે. વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ એટલે કે જ્યાં કોપ ભવન હતું તે ડિપ્રેશનની ડાયરેક્શન એટલે કે પશ્ચિમ દિશા, અને નોર્થ વેસ્ટના વચ્ચેની જે દિશા હોય છે તે છે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન. આ તમામ દિશાઓ વિશે આપણે ડિટેલમાં સમજવાના છે, પરંતુ આ તમને ટોટલી દિશાઓ સમજવી જરૂરી છે. ત્યારબાદ આવે છે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, સેન્સ્યુઆલિટી, કામુકતાની ડાયરેક્શન એટલે કે મેં તમને અત્યારે કહ્યું હતું મનોરંજનની દિશા. તો તે છે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન કે જે છે મનોરંજનની દિશા તેને ગણવામાં આવે છે. હવે આ 18 દિશા પતી ગઈ, પરંતુ તમે જોશો તો કેટલીક ડાયરેક્શનમાં બ્લુ કલર આપવામાં આવે છે, કેટલીકમાં ગ્રીનિશ કલર છે, કેટલીકમાં રેડ ઓર પિંક કલર છે, તો કેટલીક ડાયરેક્શનમાં યલો અને કેટલીક ડાયરેક્શનમાં વ્હાઇટ કલર છે. તો મિત્રો આ 16 ડાયરેક્શનને વાસ્તુશાસ્ત્ર અનુસાર 5 તત્વોમાં આપવામાં આવે છે. તમે તેના નીચેનું સર્કલ જોશો તો બ્લુ કલર એટલે કે વોટર. તો વોટર પૃથ્વી, જળ, અગ્નિ, જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. આ પ્રમાણે દરેકને યાદ હોવું જોઈએ. દરેકે મારી સાથે બોલવાનું છે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ.
જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. આ પ્રમાણે તમારે દરેકે રટી લેવાનું છે કે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ. આ પ્રમાણે જે કોઈ પણ દિશાઓ છે તે દિશાઓનું કઈ જ ચેન્જ થવાનું નથી, તત્વ કોઈ ચેન્જ થવાનું નથી. તો નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ, આ ચાર દિશાઓ જળ તત્વની દિશા કહેવામાં આવે છે. તેથી તેને વોટર ઝોનમાં આપવામાં આવ્યું છે, તેથી તેનો બ્લુ કલર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આવશે ENE એટલે કે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ, ત્યારબાદ ઈસ્ટ અને ત્યારબાદ આવશે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. આ ત્રણ દિશાને આપવામાં આવ્યું છે વાયુ તત્વ એટલે કે એર એલિમેન્ટ. જળ, ત્યારબાદ વાયુ, વાયુ ત્યારબાદ આવે છે અગ્નિ. તો અગ્નિની આપણે વાત કરીએ તો સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ, આ ત્રણ દિશા પણ અગ્નિ તત્વને આપવામાં આવી છે. ત્યારબાદ આવે છે પૃથ્વી તત્વ, તો તેની બે દિશાઓ છે, સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટ. ત્યારબાદ અંતે આવે છે સ્પેસ એલિમેન્ટ એટલે કે આકાશ તત્વ, અને તેમાં પણ આપવામાં આવેલી છે ચાર ડાયરેક્શન, વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ, વેસ્ટ, વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ અને નોર્થ વેસ્ટ. હવે તમને થશે કે આ પ્રમાણેનું ડિસ્ટ્રીબ્યુશન કયા બેઝ પર કરવામાં આવ્યું છે, તો તે આપણા શરીરને લગતું જ કરવામાં આવ્યું છે. આપણા શરીરમાં સૌથી વધારે માત્રામાં પાણી છે, આપણે જાણીએ છીએ. તેથી સૌથી વધારે દિશામાં આપવામાં આવે છે પૃથ્વી તત્વને. ત્યારબાદ વાયુ પણ આપણા શરીરમાં છે, પરંતુ જો ગેસ, એસિડિટી, વાયુ વધી જશે તો જીવનમાં તકલીફ કરશે. તેથી તેને ત્રણ જ ડાયરેક્શન આપી કે જો તે ત્રણ ડાયરેક્શન સારી હશે તો ખરાબ હશે તો તમને વાયુને લગતી તકલીફ થશે, વધારે તકલીફ થઈ તો તમને જે વધારે આગળ તકલીફ આવી શકે છે. ત્યારબાદ આવે છે ફાયર એટલે કે અગ્નિ. અગ્નિ તત્વની ત્રણ દિશાઓ છે. ત્યારબાદ આવે છે પૃથ્વી તત્વ એટલે કે ગ્રાઉન્ડિંગ, સ્ટેબિલિટી. પરંતુ પૃથ્વી તત્વમાં સૌથી પહેલા છે ડિસ્પોઝલ. આપણે જેટલું ખાઈએ છીએ તેમાંથી થોડું પચે છે, ત્યારબાદ મળને બહાર કાઢે છે. એટલે કે જેટલું આપણે ઇન્ટેક કરીએ તેટલું આપણે ટોટલી 100% આઉટલેટ કરતા નથી. તે પ્રમાણે પૃથ્વી તત્વને ફક્ત ને ફક્ત બે ડાયરેક્શન આપવામાં આવે છે. અને અંતે આવે છે આકાશ તત્વ. આકાશ તત્વ એટલે કે કેટલાક લોકો કહેવામાં આવે છે ને કે આકાશ તત્વ એટલે કે પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયા. જ્યારે કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ જાય છે, તેનું દેહ થાય છે, મૃત્યુ થાય છે, તો ત્યારબાદ આપણે તેમને અગ્નિ સંસ્કાર આપે છે. ત્યારબાદ તેના શરીરમાં રહેલા જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આ ચારે તત્વો આકાશમાં તે વિલોમ થઈ જાય છે. તો આ પ્રમાણે આ પાંચ તત્વોમાં જો કોઈને પણ ના સમજાય તો તે તમે નોટમાં લખી નાખો છો કે પછી તમે કમેન્ટ્સમાં પણ, ચેટમાં પણ તમે લખી શકો છો. હું આપ સૌને જે કોઈ પણ જો તમને સમજાયું હોય તો થમ્સ અપ આ પ્રમાણે કરીને તમે મને તે સમજાવી શકો છો. ઓકે, જે કોઈએ પણ અત્યારે કેમેરા ઓન રાખ્યો છે તે થમ્સ અપ કરો તો મને સમજાય કે દરેક વ્યક્તિને તે સમજાઈ રહ્યું છે. ઓકે, ઓકે, ગ્રેટ. ઓકે, દરેક વ્યક્તિને સમજાયું છે. હવે આપણે થોડાક આગળ વધીશું. તો ડાયરેક્શન ઓફ વોટર એલિમેન્ટ. સૌથી પહેલા આપણે જળ તત્વની વાત કરીએ તો સૌથી પહેલી ડાયરેક્શન આવશે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ. પરંતુ આ ડાયરેક્શનને થોડુંક સાઈડ પર કરીએ, કારણ કે દરેક વ્યક્તિ સમજે છે તો નોર્થ દિશાને જ કે ઉત્તર દિશા તરફ હોકાયંત્ર ક્રિસ્ટોફર કોલંબસ પર જ્યારે નીકળ્યા હતા તો ઉત્તર દિશાને જ સૌથી પહેલા પકડીને તે નીકળ્યા હતા, અને ત્યારબાદ તેમણે ઘણા દેશોનું તેમને શોધખોળ કરી હતી. તો તે પ્રમાણે ઉત્તર દિશાની કે તો દરેક વ્યક્તિ નોટ કરી શકે છે એટ્રીબ્યુટ્સ ઓફ નોર્થ ડાયરેક્શન એટલે કે ઉત્તર દિશાના જે લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક્સ છે તે શું છે. તો સૌથી પહેલા આવશે મનીની ડાયરેક્શન. કહેવામાં આવે છે કે કુબેરની દિશા છે, તો તે જ પ્રમાણે ઉત્તર દિશા મનીની ડાયરેક્શન છે, ગ્રોથની ડાયરેક્શન છે, પ્રમોશન્સની ડાયરેક્શન છે, જોબમાં, બિઝનેસમાં ન્યૂ ઓપોર્ચ્યુનિટીની ડાયરેક્શન છે. તમને કોઈ ફ્રેન્ચાઇઝી માટે જો આગળ વધવું હોય તો ફ્રેન્ચાઇઝીની ડાયરેક્શન છે, કુબેરની તો ડાયરેક્શન છે જ, અને અંતે આવે છે સેલ્સની ડાયરેક્શન. હવે તમને એક 6 થી 7 એટ્રીબ્યુટ્સ મેં તમને જણાવ્યા. તમે તમારા જીવનમાં જો આ આ 7 જે તમને ક્લુ આપ્યા છે તેમાંથી કોઈને લગતી તમને તકલીફ છે? હા, મને મનીને લગતી તકલીફ છે. તો જુઓ તમારા ઉત્તર દિશામાં કોઈક ને કોઈક વાસ્તુ દોષ હશે. તેના આધારે જ તમે વાસ્તુ દોષ કયા પ્રમાણે છે તે પણ અંત સુધીમાં તમને સમજાઈ જશે. થોડીક ગ્લિમ્સ મળશે. ટુ ધ ડાયરેક્ટલી તમે વાસ્તુશાસ્ત્રી બની જાઓ તેટલું આજના વેબિનારમાં તમે એટલું ગેઇન નથી કરી શકો, કારણ કે વાસ્તુશાસ્ત્ર ખૂબ મોટી ફિલ્ડ છે. તો ઉત્તર દિશા છે પૈસાની દિશા, જીવનમાં ગ્રોથની દિશા, પ્રમોશન્સ જોબમાં રેગ્યુલરલી આવ્યા કરે, ન્યૂ ઓપોર્ચ્યુનિટી બિઝનેસમાં મળ્યા કરે, કોઈ ફ્રેન્ચાઇઝી એટલે કે કોઈ મોટા ફર્મ કે મોટા વ્યક્તિ સાથે જોડાવ હોય તેની દિશા છે,
ત્યારબાદ કુબેરની દિશા છે અને અત્યારે છે સેલ્સની દિશા, એટલે કે તમે બિઝનેસ તો સ્ટાર્ટ કર્યો પરંતુ સમયથી ઓર્ડર પણ મળવા જાય તો તેની દિશા છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ. તમને બેકગ્રાઉન્ડમાં બ્લુ કલર દેખાશે એટલે કે તમને ક્લિયરલી સમજાય કે આ ડાયરેક્શન જે મેં તમને સમજાવી રહ્યો છું તે ડાયરેક્શન જળ તત્વની દિશા છે, એટલા માટે બેકગ્રાઉન્ડમાં બ્લુ કલર આપને જણાશે. તો ત્યારબાદ આવે છે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. જસ્ટ અ સેકન્ડ. ઓકે, તો ત્યારબાદ આવે છે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં તમને કહ્યું હતું કે ઔષધિ ગૃહ, એટલે કે જ્યાં તમે તમારી દવાઓ અને તમામ વસ્તુ રાખી શકો છો તે. તો નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં સૌથી પહેલા કહ્યું છે હેલ્થ, ઇમ્યુનિટી, રિકવરી અને એન્થુઝિયાઝમ, એટલે કે હિલિંગની પણ ડાયરેક્શન છે. જો કોઈ વ્યક્તિ નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં બીમાર વ્યક્તિ કોઈ હોય અને તેને ફક્ત નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં તમે સુવાનું પણ કહેશો કે આરામ કરો ત્યાં, તો જે વ્યક્તિ 4 દિવસમાં ઉઠતો હશે તે પણ 2 દિવસમાં તરત જ ઊભો થઈને પોતાનું કામ ચાલુ કરી શકશે. એટલે કે તેના જીવનમાં તેની ઇમ્યુનિટી ખૂબ સ્ટ્રોંગ થશે, સાથે જ રિકવરી પણ ફાસ્ટ આવશે, બોડી હીલ થશે અને જે કંઈ પણ તે દવાઓનું ઇન્ટેક લેશે તે દવાઓની પણ તેના પર ખૂબ સારી અસર થશે. તો આ થઈ નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. ત્યારબાદ આગળ વધે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. નોર્થ ઈસ્ટ એટલે કે ઈશાન ખૂણો. તો ઈશાન ખૂણાની વાત કરીએ તો દરેક વ્યક્તિને ખબર છે કે નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં મંદિર રાખવું જોઈએ. તો તે એકચ્યુઅલમાં કેટલું સાચું છે તો જુઓ, ઈશાન ખૂણાના નોર્થ ઈસ્ટ ડાયરેક્શનના જે એટ્રીબ્યુટ છે તેમાં સૌથી પહેલા છે માઇન્ડ, એટલે તમારું મસ્તિષ્ક. તમને વાસ્તુ પુરુષની અત્યારે જે પ્રમાણે સુવડાવવામાં આવેલા હતા તે તમે જોશો તો વાસ્તુ પુરુષનું મસ્તિષ્ક નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં રાખવામાં આવેલું હતું, જે તમને અહીંયા જોવામાં દેખાઈ રહ્યું છે. તો આ પ્રમાણે નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં તમારું મગજ, તમારું મસ્તિષ્ક, કેટલાક લોકો કહે છે ને મારું મગજ નથી કામ કરતું, તો ઈશાન ખૂણામાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ વાસ્તુ દોષ હોય છે જેના કારણે આ તકલીફ થાય. ત્યારબાદ આવે છે વિઝન, એટલે કે લાઈફમાં આગળ તો વધુ છે, વિચારો ખૂબ છે પરંતુ આગળ નથી વધાતું. તો વિઝન તે નોર્થ ઈસ્ટ ડાયરેક્શનની ખબર પડે. ક્લિયરિટી, કે એકચ્યુઅલમાં મારો લાઈફ પાથ છે શું, તે ક્લિયરિટી નોર્થ ઈસ્ટ આપશે. ત્યારબાદ પીસ, એટલે કે હું જે કંઈ પણ કરું છું તેનાથી મને બેકગ્રાઉન્ડમાં તમને આ એક મેડિટેટિવ અવસ્થામાં લેડી દેખાઈ રહ્યા છે તો તે તમને તે જ જણાવે છે કે તમે ઈશાન ખૂણામાં જો તમને પીસનો અહેસાસ થઈ શકે છે. રે ઓફ હોપ, એટલે કે તમે કંઈ પણ કરશો તેમાં એક આશાની કિરણ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન જ આપશે. તમે કોઈ કામમાં અટવાયેલા છો અને અચાનક તમારું માઇન્ડ સ્ટ્રાઇક થાય છે તો તે ઈશાન ખૂણા થકી થઈ શકે છે. તમારા ઘરનો નોર્થ ઈસ્ટ જેટલો સારો તેટલું તમારા જીવનમાં આ તમામ એટ્રીબ્યુટ તમને મળશે. ત્યારબાદ મેન્ટલ સ્ટેબિલિટી, એટલે કે કેટલાક લોકોને ખૂબ માનસિક અસ્થિરતા હોય છે તો તેનું કારણ આ દિશા છે. અને ઇલનેસ, એટલે કે વધારે પડતું ઓવરથિંક કરવાને કારણે પણ જો નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં કોઈ વાસ્તુ દોષ હશે તો વધારે પડતું ઓવરથિંક કરવાના કારણે ઇલનેસ પણ આવી શકે છે. હવે આ 4 દિશામાંથી 3 દિશા થઈ ગઈ છે જળ તત્વની. તો જે કોઈને પણ જળ તત્વમાં કંઈ પણ ના સમજાયું હોય તો તે ડાઉન કરી શકે છે અને જેને પણ સમજાયું હોય તો તમે અપ હેન્ડ કરી શકો છો, જેથી મને સમજાય કે તમને જળ તત્વ વિશે ખૂબ સારી રીતે સમજાયું છે. ઓકે, ઓકે, તમે રેઝ થંબ પણ કરી શકો છો જેના થકી તમને મને સમજાય કે તમને આપ સૌને તે તમામ વસ્તુ સમજાઈ રહી છે. ઓકે, 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 ચલો તો હવે આપણે આગળ વધશું વાયુ તત્વ માટે. તો વાયુ તત્વની સૌથી પહેલી ડાયરેક્શન આવે છે તો તે ડાયરેક્શન છે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ, એટલે કે પૂર્વ અને ઉત્તર પૂર્વ ઈશાન ખૂણાની વચ્ચેની દિશા. તો તેમાં તમને એક લેડી પાછળ ખૂબ સ્માઇલ અવસ્થામાં દેખાશે. તો તે જ બતાવે છે કે એટ્રીબ્યુટ ઓફ ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ એ છે કે ફન, હેપીનેસ, રિક્રિએશન અને હમર. ફન એટલે કે જીવનમાં ખુશખુશાલી રહે, હેપીનેસ ખુશખુશાલી રહે, રિક્રિએશન એટલે કે જો કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ સંતાન પ્રાપ્તિમાં પણ બાધા આવતી હોય તો આ એક દિશા તેવી છે કે જે તમને સંતાન પ્રાપ્તિ પણ કરાવી શકે છે. કેટલાય કેસીસ એવા મેં પણ જાતે કરેલા છે કે સંતાન પ્રાપ્તિમાં તકલીફ આવી હોય, ફક્ત અને ફક્ત ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટમાં જઈને રેમેડી કરવાથી તે વ્યક્તિને સંતાન પ્રાપ્તિ પણ થઈ છે, જે કદાચ તમે ઇન્સ્ટાગ્રામ પર ક્લાયન્ટ ટેસ્ટિમોનિયલમાં કદાચ જોઈ હોઈ શકે છે. અને લાસ્ટમાં આવે છે રિક્રિએશન અને હમન. આગળ વધીએ તો ઈસ્ટ ડાયરેક્શન, પૂર્વ દિશા, સૂર્ય દેવતાની દિશા. અને જે બેકગ્રાઉન્ડમાં તમને દેખાઈ રહ્યો છે કે એક પાવરફુલ વ્યક્તિ સ્પીચ આપી રહ્યા છે અને તે જ જણાવી રહ્યા છે કે સોશિયલ એટલે કે સમાજ,
તમારો સમાજમાં તમારું માન સન્માન નામ પ્રતિષ્ઠા તમામ વસ્તુ કેવી રહેશે તે તમને ઈસ્ટ ડાયરેક્શન આપી શકે છે. પબ્લિકમાં તમારું નામ કેવું રહેશે, તમે પબ્લિક ગેધરિંગમાં લોકોની ભીડમાં તમે ફક્ત અલગથી રહેશો કે પછી ભીડથી પણ તમારું અલગ માન સન્માન રહેશે, તમારું નેટવર્ક કેવું રહેશે. કેટલાક લોકોને કહે કે મને આ તકલીફ છે, હા મારી ઓળખાણ છે હમણાં થઈ જશે, તો તે લોકોના ઘરની પૂર્વ દિશા ખૂબ સારી હોય. તમે આ પ્રમાણે આ દિશાના ડાયરેક્ટ એટ્રીબ્યુટ સમજીને લોકોને સાથે વાત કરતા પણ તમે ક્વિકલી સમજી જશો કે આ વ્યક્તિના ઘરમાં કઈ દિશામાં વાસ્તુ દોષ હશે અને કઈ વ્યક્તિના ઘરમાં વાસ્તુ દોષ નથી હોતો તે પણ તમે સમજી જશો. કોઈ વ્યક્તિનું કોઈ નેટવર્ક જ ના હોય, કોઈ સોશિયલ ગેધરિંગમાં જતા ના હોય, કંઈ પણ ના હોય, તો તેના ઘરની પૂર્વ દિશામાં તકલીફ છે. કોઈ વ્યક્તિ ખૂબ મહેનત કર્યું છે પરંતુ લોકો સુધી પહોંચી નથી શકતા, પૂર્વ દિશામાં તકલીફ છે. આ પ્રમાણે વાસ્તુશાસ્ત્ર જોવામાં આવે છે. ત્યારબાદ કનેક્શન અને ગવર્નમેન્ટ એટલે કે તમારા સરકાર સાથેના સંબંધો પણ કેવા રહેશે તે પણ આપે છે. અને અંતે આવે છે માર્કેટિંગ એટલે કે માર્કેટિંગ ફિલ્ડનો કોઈ પણ વ્યક્તિ હોય તો તેના ઘરની ઈસ્ટ ડાયરેક્શન સ્ટ્રોંગ હોવી ખૂબ જરૂરી છે, તો તે માર્કેટિંગમાં ખૂબ આગળ વધી શકે. હવે આપણે આટલી બધી દિશા તો જોઈ, બધી જ દિશાઓની પોઝિટિવિટી જોઈ, પરંતુ તમને કહ્યું હતું કે એક દિશા તે છે કે જ્યાં દધી મંથરમ એટલે કે દહીંનું જ્યાં બનાવવામાં આવે છે, થોડુંક પોતાના મગજને ઘસવામાં આવે છે તેવી એક ડાયરેક્શન છે, તો તે છે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ એટલે કે તમારા અગ્નિ ખૂણા અને પૂર્વ દિશાની વચ્ચેનો ખૂણો. તમને આ આગળ હું તમને જે પ્રેક્ટિકલ એક મેપ પર બતાવીશ ત્યારે તમને તમામ વસ્તુ ક્લિયર થશે. ફક્ત અત્યારે સમજો, ત્યારબાદ તમને ગ્રુપમાં પણ એ સેમ્પલ આપવામાં આવશે, તમારા જાતેના હોમવર્ક માટે તમે જાતે કરી શકશો. તો ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન છે એનાલિસિસની, ચર્નિંગની, એન્ઝાઇટીની, ઇનલોઝની. કેટલાક લોકોના ઇનલોઝ પણ ખૂબ વધારે તેમને એન્ઝાઇટી આપતા હોય છે, તેથી આ ડાયરેક્શન ઇનલોઝની ડાયરેક્શન પણ ગણવામાં આવી છે. ત્યારબાદ આવે છે પાવર ઓફ મેનિફેસ્ટેશન એટલે કે તમે જે કંઈ પણ વિચારો છો, મેનિફેસ્ટ કરો છો, તેના માટે તમે એનાલિસિસ કરો. એનાલિસિસથી તમે ચર્નિંગ એટલે કે પોતાનું મગજને ઘસો થોડા. ત્યારબાદ જે કંઈ પણ એન્ઝાઇટી ઉત્પન્ન થાય તો તેમાંથી તમે આગળ જઈને આગળની દિશા જે છે તે શું છે તે તમને તેમાં સમજાશે કે આ દિશા તમને શું કહેવા માંગે છે એકચ્યુઅલમાં. તો તે દિશા વિશે આપણે આગળ સમજીએ. એટલે કે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન એક નેગેટિવ ડાયરેક્શન કહેવામાં આવી છે. આ ડાયરેક્શનમાં કંઈ પણ સારી વસ્તુ ના રખાય. જો તમે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટમાં ભગવાનની મૂર્તિ રાખી તો સમજો કે તમારા ઘરમાં હેલ્થને લગતી તકલીફ આવશે. તમે કંઈ એનાલિસિસ નહીં કરી શકો. ભરી સભામાં તમને બધું યાદ હશે, જેમ કે હાલમાં હું બેઠો છું, મારા ઘરના ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટમાં તકલીફ હશે, હું તમામ વસ્તુ ભૂલી જઈશ કે મારે બોલવાનું શું હતું એકચ્યુઅલમાં. ઇનલોઝ સાથેના સંબંધો પણ ખરાબ થાય. તો ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટમાં જો કોઈ પોઝિટિવ વસ્તુ, ભગવાનનું મંત્ર છે, ભગવાનની મૂર્તિ છે કે સારી વસ્તુઓ, ઇનલોઝના ફોટા છે કે તમારા પેરેન્ટ્સના ફોટા છે, તમારા સંતાનના ફોટા છે, એવું સારી વસ્તુઓ મૂકશો કે જે તમને પોઝિટિવિટી, ખુશી આપે છે, તો તે તમને તમારા જીવનમાં તકલીફ આવશે. તો રેડ માર્ક કરી દો કે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ 16 દિશાઓમાંની સૌથી પહેલી નેગેટિવ ડાયરેક્શન છે. હવે આપણે આગળ વધ્યા. 3 દિશા એર એલિમેન્ટની થઈ ગઈ છે. તમે થમ્સ અપ આપીને સમજાવી શકો છો, મને જણાવી શકો છો કે તમને એર એલિમેન્ટમાં પણ તમામ વસ્તુ સમજાઈ ગઈ છે. જો ફાસ્ટ જતો હોય તો પણ તમે મેસેજ કરી શકો છો કે સર આપણે ખૂબ ફાસ્ટ જઈ રહ્યા છે, કારણ કે આગળ ઘણું બધું હજુ તમારે ડિટેલિંગ કરવાનું છે. પણ હવે આપણે આગળ વધીએ. દરેક વ્યક્તિની ફેવરેટ, મારી પણ ફેવરેટ અને તમામ લોકોની ફેવરેટ ડાયરેક્શન સાઉથ ઈસ્ટ ડાયરેક્શન. બેકગ્રાઉન્ડમાં તમને ગાંધીજી બ્લુ કલરના, યલો કલરના અને 100ની નોટમાં દેખાયા છે એટલે તમને સમજાઈ જ ગયું હશે કે આ પૈસાની દિશા છે. અગ્નિ ખૂણો કહે છે ને લોકો કે તને બહુ પૈસાની ગરમી આવી ગઈ છે, તો જે ગરમી છે તે જ છે આ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન એટલે કે અગ્નિ તત્વ જે કહે છે ને તેના પરથી જ આ શબ્દ આવ્યો છે કે પૈસાની બહુ ગરમી ચડી ગઈ છે. તો તે સાઉથ ઈસ્ટ ડાયરેક્શનના કારણે આવે છે કે જીવનમાં કેશ ફ્લો આ એક એવી દિશા છે તે તમને આપી શકે. હવે સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ એ 3 ડાયરેક્શનને કયા પ્રમાણે સમજવાની છે તે હું તમને લાસ્ટમાં આ 3 ડાયરેક્શન પછી સમજાવીશ. પરંતુ પહેલા સાઉથ ઈસ્ટ પર નજર કરીએ તો આવે છે કેશ, લિક્વિડિટી એટલે કે લિક્વિડ મની, કેશ, ફાયર એટલે કે અગ્નિ, ઇનિશિએશન, સ્પાર્ક ઓફ લાઈફ અને સ્પીડ. કેટલાક લોકોને તમે જોયા છે કે તમે કહો કે ચાલો આજે સારંગપુર જવું છે, ચાલો આજે સાપુતારા જવું છે, ચાલો કશે બીજે જવું છે, તરત તૈયાર. તો તે લોકોની સાઉથ ઈસ્ટ ડાયરેક્શન ખૂબ સારી હોઈ શકે છે. કેટલાક લોકોના પૈસાનો ફ્લો ચાલુ જ હોય છે, તો સાઉથ ઈસ્ટ ડાયરેક્શન ખૂબ સારી હોય છે.
ઇનિશિયેશન એટલે કે તેમનું કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા ખૂબ સારી હોય છે, તો તે ડાયરેક્શન સાઉથ ઈસ્ટ ડાયરેક્શનને કારણે થાય છે. જો તમે તમારા જીવનમાં કંઈક નવું નથી કરી શકતા, તો પહેલા નોર્થ ડાયરેક્શન ચેક કરો. એટલે કે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી નથી આવતી તો નોર્થ ડાયરેક્શન ચેક કરો. ત્યારબાદ ઓપોર્ચ્યુનિટી આવે છે, મહેનત પણ કરો છો, ઓર્ડર આવતા આવતા રોકાઈ ગયા છે, તો ચેક કરો સાઉથ ઈસ્ટ ડાયરેક્શન. તેમાં ક્યાંક ને ક્યાંક વાસ્તુ દોષ હશે. વાસ્તુ દોષ શું છે તે આગળ સમજીશું. આગળ આવે છે સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન. હવે આ ડાયરેક્શન સાઉથ ઈસ્ટ ને પણ ચડે તેવી ડાયરેક્શન. પાવર, ફાઇટિંગ, કરેજ, ઓથોરિટી અને કોન્ફિડન્સ. હું અત્યારે જે કંઈ પણ બોલી રહ્યો છું ફૂલ કોન્ફિડન્સ થી બોલી રહ્યો છું કે મારા પાસે શાસ્ત્રનું પણ જ્ઞાન છે અને હું કોન્ફિડન્સ થી કહું છું કે જે કહું છું તે શાસ્ત્ર આધારિત છે. તો આ જે કંઈ પણ સ્ટ્રોંગ જે તમારું કોન્ફિડન્સ છે તે આપે છે સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન. તમારા ઘરની સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન જો યોગ્ય હશે તો તમે કોઈ પણ વ્યક્તિ સામે પાવરથી ઉભા રહીને ફાઇટ કરીને પણ તમે કોન્ફિડન્સથી કરેજ બતાવી શકશો. અને હાયર ઓથોરિટી સાથે એટલે કે તમારું મેનેજમેન્ટ જે કે હોય, નોર્મલી લોકો જોબ કરતા હોય છે, ઘણા લોકો બિઝનેસ કરતા હોય છે, હાયર ઓથોરિટી સાથે પણ સંબંધો સારા હોય છે. કેટલાક લોકો હોય છે ને કે સરના ચમચા હોય છે, તો તેના ઘરની પણ સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન ખૂબ સારી હોઈ શકે છે. હવે આ બધી ડાયરેક્શનના જે કંઈ એટ્રીબ્યુટ તમને કહું છું, જો તેમાં તકલીફ હોય તો સમજવું કે તે ડાયરેક્શનમાં વાસ્તુ દોષ છે. એટલે કે કોઈ વ્યક્તિને લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ છે, તો તેને કહેવાનું કે ભાઈ તારે ઘરની સાઉથ ઈસ્ટ ડાયરેક્શન ચેક કરી આવો, ત્યાં કંઈક ને કંઈક તકલીફ હશે. શું તકલીફ તે પણ તમને જાણવા મળશે. હવે આપણે આગળ વધીએ. એટ્રીબ્યુટ ઓફ સાઉથ ડાયરેક્શન. પાછળ મોદીજી નમસ્કાર કરતા તમને દેખાઈ રહ્યા છે. તો મોદીજી એટલે કે ફૂલ પાવર, ફેમ, પોલિટિક્સ અને પીપલ ઓન ટોપ. એ મોદીજી તેટલા માટે રાખવામાં આવે છે. ત્યારબાદ ગવર્મેન્ટ હાયર ઓથોરિટીઝ અને રાઇઝિંગ એટલે કે સાઉથ દક્ષિણ દિશા જ તમને નેમ, ફેમ, પોલિટિક્સમાં આગળ વધારવું, ગવર્મેન્ટ સાથે સારા સંબંધ રાખવા, ગવર્મેન્ટ સાથે કોઈ પણ તકલીફ થઈ હોય તો તેમાં તમારો નિવેડો લાવો, તમામ વસ્તુ સાઉથ ડાયરેક્શન આપી શકે છે. હવે સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ આ ત્રણ ડાયરેક્શન થઈ. તો હું તમને સમજાવું તો તમે કોઈ પણ એક માચિસ કે લાઇટરથી તમે આગ સળગાવશો તો સૌથી પહેલા એક મોટી ચિંગારી થશે. ત્યારબાદ તે ચિંગારી એક નાની ચિંગારી થઈ જશે. તો તે જે ઇનિશિયેશન છે તે આ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન છે. એટલે એક સ્પાર્ક મળી રહ્યો છે. સ્પાર્ક થી તમને સમજાય છે. ત્યારબાદ તે સ્પાર્ક જે છે તે જે મોટું અચાનક થાય છે સ્પાર્ક, એટલે કે તમને કોન્ફિડન્સ અને પાવર આપે છે, તે છે તે ચિંગારી છે સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન. અને ત્યારબાદ અંતે તે આગને જે પકડી રાખે છે, એક સ્ટેડી એ દીવો જે સ્ટેડી રહે છે તે છે સાઉથ ડાયરેક્શન. એટલે કે તમારી યશ, કીર્તિ, નામના માન પ્રતિષ્ઠા સ્ટેડી કરવી હોય તો સાઉથની ડાયરેક્શનને ચેક કરો. ઓકે, તો તમે થમ્સ અપ કરીને મને જણાવી શકો છો કે તમને જે ફાયર એલિમેન્ટ વિશે આપણે સમજ્યા તેના વિશે તમને સમજાયું કે નહીં. તેના થકી આપણે આગળ વધી શકીશું અર્થ એલિમેન્ટ માટે. ઓકે ઓકે, ક્લિયર. ઘણા લોકો થમ્સ અપ આપવામાં પણ કંજુસાઈ કરી રહ્યા છે. એકચ્યુઅલી તમે જણાવો તો મને પણ સમજાય. ઓકે ઓકે ઓકે, ક્લિયર. હા, હવે બધાનું દેખાવા લાગ્યું. ઓકે, ચલો, ગ્રેટ. તો આપણે પરફેક્ટ વેમાં જઈ રહ્યા છે તે માની શકીએ છીએ. તો ડાયરેક્શન ઓફ અર્થ એલિમેન્ટ, અગ્નિ તત્વની ડાયરેક્શન, બે ડાયરેક્શન, સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને સાઉથ ઈસ્ટ. સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ને ખરાબ કેમ ગણવામાં આવશે? કારણ કે તમને કહ્યું છે તેમાં કે પુરીસા ત્યાગમ એટલે કે તમારું જે કંઈ પણ મળ હોય તેને ત્યાગ કરવાની દિશા. હવે તમને દેખાશે કે પાછળ તો એક લેડી દેખાઈ રહી છે અને યલો કલર છે. તો સાઉથ ઓફ સાઉથ વેસ્ટ પર નેગેટિવ ડાયરેક્શન, સેકન્ડ નંબરની નેગેટિવ ડાયરેક્શન તો છે જ ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ બાદ. પરંતુ જે કોઈ પણ આર્ટિસ્ટ હોય છે તો આર્ટિસ્ટને બહાર, તમારામાં રહેલા આર્ટને બહાર લાવવાનું કામ સાઉથ ઓફ સાઉથ વેસ્ટ કરે છે. એટલે કે તમારા જીવનમાં જે નેગેટિવિટી છે તેને ડિસ્પોઝ કરો, પરંતુ તેમાંથી ફિલ્ટર કરો કે તમારું જ્ઞાન એકચ્યુઅલમાં શું છે. તમે ભલે જોબ કરો છો, બિઝનેસ કરો છો, પરંતુ તમારી પાસે એવી સ્કિલ હશે પેઇન્ટિંગની, ડ્રોઈંગની, સિંગિંગની, ડાન્સિંગની, ક્રિકેટની કે કોઈ પણ, તો તે સાઉથ ઓફ સાઉથ વેસ્ટથી તમે જાણી શકો છો. એટલે કે આર્ટિસ્ટ તો કોણ કરતું? ડિસ્પોઝલ, વેસ્ટેજ, એક્સપેન્ડિચર એટલે કે લોન. લોન પણ આ ડાયરેક્શન ચાલુ કરાવી શકે છે. હવે તમે વિચારો કે કોઈ વ્યક્તિએ સાઉથ ઓફ સાઉથ વેસ્ટનું એન્ટ્રન્સ ઓપન કરી દીધું, એટલે કે લોનના દરવાજા ઓપન કરી નાખ્યા. તે વ્યક્તિ લોન પર આવી જશે અને ફક્ત ને ફક્ત તેના પૈસા જશે. એટલે કે આર્ટિસ્ટ અને કલાકાર એક છે. અને ગટ એટલે કે ગટ ફિલિંગ જે તમને હોય છે, અંદરથી એક અંદરૂની ફિલિંગ આવે કે હું કદાચ ખાડામાં પડી શકું છું, કે પછી સાઉથ ઓફ સાઉથ વેસ્ટ સારી છે તો એવું પણ ગટ ફિલિંગ આવી શકે છે કે મારામાં રહેલા કલાકારને મારે લોકો સામે લાવવા જરૂરી છે.
એ તમામ વસ્તુ સાઉથ વેસ્ટ લાવી શકાય છે, પરંતુ આને પણ સ્ટાર માર્ક કરો, આ એક નેગેટિવ ડાયરેક્શન છે બેઝડ ઓન વિશ્વકર્મા પ્રકાશ, ગુરુ વિશ્વકર્મા પ્રમાણે. ત્યારબાદ આવે છે સાઉથ વેસ્ટ ડાયરેક્શન. આ પૃથ્વી તત્વની સેકન્ડ ડાયરેક્શન છે કે જેમાં એક ગ્રુપ ઓફ પીપલ ઉભા છે કે જેમના વચ્ચે ખૂબ પ્રેમ છે. તો આપણા ફેમિલીમાં ભાઈ ભાઈનો, ભાઈ બહેનનો, માતા પિતાનો, માતા દીકરાનો કે પિતા પુત્રીનો, પિતા પુત્રનો, તમામ જે સંબંધો છે તમારા ફ્રેન્ડ સાથે, તમામ લોકો સાથે જે બોન્ડિંગ હોય છે, પ્રેમ હોય છે, તે તમામ વસ્તુઓ સાઉથ વેસ્ટ ડાયરેક્શનથી કહેવામાં આવે છે. અને તેના કારણે જ હંમેશા કહેવામાં આવે છે કે સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં તમારા જે કોઈ પણ તમારા પિતૃઓ રહેલા છે તે પિતૃઓના ફોટાને સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં તમારે રાખવા જરૂરી છે. ત્યારબાદ એ લખ્યું છે હેવી. હેવીનો મતલબ શું? એટલે કે આ એક એવી ડાયરેક્શન છે કે જેના પર ભાર હોવો ખૂબ જરૂરી છે. એટલે ફક્ત એવું નહીં કે સાઉથ વેસ્ટને ભારે કરી દો. ભાર એટલે કે કયા પ્રમાણે કે તે વસ્તુ એટલે કે તે ડાયરેક્શન ક્યાં તો સૌથી ઊંચી હોય, ક્યાં તો તમારા ઘરમાં સ્લોપનું જે કંઈ પણ તમે રાખો છો ને, કે પાણી પડે તો આ ડાયરેક્શનમાંથી આ ડાયરેક્શન જાય, તો સાઉથ વેસ્ટને થોડીક ઊંચી રાખો તેનું ફ્લોરિંગ, જેથી ત્યાં પાણી ભેગું ના થઈ શકે, તે થોડીક ભારે જગ્યા હોય. બીજી ડાયરેક્શનની કમ્પેરમાં તે ડાયરેક્શન થોડી અપ લેવલ પર હોય, તેથી પાણી નીચે આવી જાય, તેથી તેને હેવી રાખવી જરૂરી છે. ત્યારબાદ મુવમેન્ટ ઇનસ્ટેબિલિટી. તમે પાણી, નદીનું પાણી જોયું હશે કે તળાવનું પાણી જોયું છે, તળાવનું નહીં, આપણે નદી પર જઈએ તો નદીનું પાણી તમે જોયું હશે કે ધીમે ધીમે વહે છે, પરંતુ એ સ્ટેબલ વેમાં વહે છે, લેમિનાર ફ્લોમાં તે વધતું હોય છે. ઓકે, તો આ જે મુવમેન્ટ ઇન સ્ટેબિલિટી છે કે તમે ધીમે 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 આગળ વધી રહ્યા છો પરંતુ સ્ટેબલ છો, લોકોને તેમ લાગી રહ્યું છે, તો તે છે સાઉથ વેસ્ટ ડાયરેક્શન. અને તેના થકી સ્કિલ, તમારામાં એવી સ્કિલ ઊભી કરી શકે છે આ દિશા કે જે તમારામાં સ્ટેબિલિટી સાથે સાથે મૂવમેન્ટ કરાવી શકે છે. હવે આપણે આગળ વધીએ ડાયરેક્શન ઓફ સ્પેસ એલિમેન્ટમાં. ઓકે, કોઈએ એરો વચ્ચે કર્યો છે તો મહેરબાની કરીને તમે આ ના કરો તો વધારે સારું રહેશે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ છીએ અંતે એટ્રીબ્યુટ ઓફ સ્પેસ ઝોન, એટલે કે આકાશ તત્વમાં પહેલી દિશા છે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન. આ દિશા સૌથી પહેલી તેવી દિશા છે કે આકાશ તત્વની પહેલી દિશા છે કે જે તમને તમારા સંતાનને કે તમને જાતે પણ એજ્યુકેશનમાં જો કોઈ પણ તકલીફ થતી હોય, નોલેજ શેરિંગમાં તકલીફ થતી હોય, નો હાઉ એટલે કોઈ વસ્તુ કરીશ તો કયા પ્રમાણે કરીશ, તે વાત તમને આ વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન કહેવામાં આવે છે. સાથે સરસ્વતી અને કમિશનની પણ દિશા છે. કમિશન, હવે આને જો હું તમને કહું તો કયા પ્રમાણે કે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં તમારે તમારા ઘરનું લોકર આ ડાયરેક્શનમાં રાખવું જરૂરી છે, જેના કારણે તમને એ લોકરમાં પૈસા હજુ કયા પ્રમાણે હું નિરંતર વધારતી રહું તે તમને સમજાશે. પરંતુ આ ડાયરેક્શનને ટ્રેક કરવી હર્ડ છે, હું તમને તે પણ સમજાવીશ. આગળ વધીએ વેસ્ટ ડાયરેક્શનમાં મેડિટેશન અવસ્થામાં મેનિફેસ્ટેશન કરતા એક વ્યક્તિ તમને નજરે દેખાઈ રહ્યા છે. એટલે કે પ્રોફિટ ગેઇન મેનિફેસ્ટેશન એકોમ્પ્લિશમેન્ટ સેલ્ફ અવેરનેસ, એટલે કે હું કોણ છું ને હું શું કરી રહ્યો છું તે તમને સેલ્ફ અવેરનેસ વેસ્ટ ડાયરેક્શન આપશે. જીવનમાં એન્લાઇનમેન્ટ એટલે કે તમારી ઈચ્છા શક્તિ જે કંઈ પણ હોય તે તમામ વસ્તુ વેસ્ટ ડાયરેક્શન તમને આપી શકે છે. એટલે કે ઇન શોર્ટમાં જોઈએ તો વેસ્ટ ડાયરેક્શન એ તમારા જીવનમાં પ્રોફિટ અને ગેઇન, તમારો ગ્રોથ કયા પ્રમાણે કરવો છે તે નોર્થ ડાયરેક્શન બાદ આ વેસ્ટ ડાયરેક્શન તમારો ગ્રોથ કરાવી શકે. એટલે હવે તમે જે કોઈ પણ વ્યક્તિ બેઠા છો, તમે જોબ કરો છો કે બિઝનેસ કરો, તમે સલૂન ચલાવો છો કે તમે કંઈક કરિયાણાની દુકાન પર બેઠા છો, તમારા માટે 3 દિશા મહત્વની હાલ સુધીમાં તમને સમજાય છે. નોર્થ ડાયરેક્શન કે જ્યાંથી તમને પ્રમોશન મળશે જોબના લોકોને અને બિઝનેસ કરતા લોકોને ન્યૂ ઓપોર્ચ્યુનિટી મળશે. સાઉથ ઈસ્ટ ડાયરેક્શન કે જ્યાંથી તમારો કેશનો ફ્લોને તમે સારો કરી શકશો. અને વેસ્ટ ડાયરેક્શન, તમે જે કંઈ પણ ઓપોર્ચ્યુનિટી કે કેશ ફ્લો લાવ્યા છો તેને 2x 3x 4x આગળ કયા પ્રમાણે વધારવાનું છે તે તમને વેસ્ટ ડાયરેક્શન કરતા શીખવાડશે. અંતે આવે છે લાસ્ટ ડાયરેક્શન, એક એવી દિશા કે સેકન્ડ લાસ્ટ ડાયરેક્શન ઓફ નેગેટિવ ડાયરેક્શન, એટલે કે એક એવી દિશા કે જે તમને નેગેટિવ ડાયરેક્શન કેમ આવે છે. તમને એક સ્ટોરી કહી છે કે કોપ ભવન. કોપ ભવન શું છે? આ તે જ ડાયરેક્શન છે. કોપ ભવન આ એ જ દિશા છે કે જે તમને
નેગેટિવિટી તરફ દોરી શકે છે. ડિટોક્સિફિકેશન, ડિપ્રેશન, ડ્રાયનેસ, ડીમોટિવેશન અને સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. એટલે કે પોતાના પર જ તમે કાર્ય કરતા રહો પરંતુ તેનું ગેઇન કઈ ના મળે. તો આ છે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને ત્યારબાદની અંતિમ ત્રીજી ડાયરેક્શન કે જેને નેગેટિવ ડાયરેક્શન કહેવામાં આવે છે. વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન કે જેમાં જો તમારો બેડરૂમ હશે, તમે ત્યાં બેસતા હશો કે કંઈ પણ કરતા હશો તમે ત્યાં, તેનાથી તમને દૂર કરશે. તમને ડિપ્રેશનમાં, ડ્રાયનેસ તમારા જીવનમાં લાવશે. તમારા માટેનો જે મોટિવેશનની જે ચિંગારી છે તે દૂર કરી દેશે. આગળ વાત કરીએ નોર્થ વેસ્ટ ડાયરેક્શન. નોર્થ વેસ્ટમાં તમને પાછળ વિધાનસભા ગૃહ દેખાઈ રહ્યું હશે અને બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ કલર દેખાઈ રહ્યો હશે. તો મૂડ સ્વિંગ્સ, સપોર્ટ, બેંક અને એડમિનિસ્ટ્રેશન. એટલે કે તમારે જે કોઈને પણ મૂડ સ્વિંગ થતા હોય તો તેનું સોલ્યુશન તમને નોર્થ વેસ્ટમાંથી મળી શકે છે. સાથે જ સપોર્ટ, બેંક અને એડમિનિસ્ટ્રેશન એટલે કે બેંકને લગતી કોઈ તકલીફ હોય, લોનને લગતી તકલીફ હોય, એડમિનિસ્ટ્રેશન પાવર તમારા પાસે ના હોય અને તમારા જીવનમાં એક સપોર્ટ ના મળતો હોય કે યાર મારે જીવનમાં આગળ તો વધવું છે પરંતુ હું ક્યાંક ને ક્યાંક આગળ નથી વધી રહ્યો, નથી વધી રહી, તો તેનું કારણ નોર્થ વેસ્ટ ડાયરેક્શન પણ હોઈ શકે છે. અને અંતે એક એવી ડાયરેક્શન વિશે વાત કરી કે જે બિલકુલ ફર્સ્ટ ડાયરેક્શન હતી પરંતુ આપણે તેને અંતમાં વાત કરવાના હતા. એટલે કે નોર્થ વેસ્ટ ડાયરેક્શન બાદની આવે છે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન કે જે તમને હાલમાં અહીંયા દેખાશે. નોર્થ વેસ્ટ ડાયરેક્શન સુધી આપણે સમજ્યા અને હવે આવશે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન. નોર્થ થી આપણે શરૂઆત કરી હતી અને પાછળ ચક્રમાં ફરતા ફરતા આપણે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ સુધી પહોંચી ગયા. તો આ જે વોટર ઝોનની ડાયરેક્શન છે તે છે એટ્રેક્શન, બેડ પ્લેસર્સ, ચાર્મ, સેક્સ, પેશન, ઇન્ટિમેસી અને સ્પિરિચ્યુઆલિટી. એટલે તમે જોશો તો ઇન્ટિમેસી અને સ્પિરિચ્યુઆલિટી બંનેની સેમ જ ડાયરેક્શન છે. તેનું કારણ ફક્ત તે જ છે કે આ એક એવી ડાયરેક્શન છે કે જે તમને સ્પિરિચ્યુઅલી પણ આગળ વધારી શકે છે અને ઇન્ટિમેટ રીતે પણ આગળ વધારી શકે છે. તમારા જીવનમાં તમારો ચાર્મ પણ આ જ એક ડાયરેક્શન આપી શકે છે. તમારી જે કંઈ પણ ફિલિંગ્સ હોય, તમારું એટ્રેક્શન હોય, તે તમામ વસ્તુ બેકગ્રાઉન્ડમાં જે પ્રમાણે તમને ફોટો દેખાઈ રહ્યો છે તે અનુસાર. તો આ પ્રમાણે આપણી 16 દિશાઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિને 16 દિશાઓમાં ના સમજાય હોય તો થમ્સ ડાઉન કરી શકે છે અને જો સમજાય હોય તો થમ્સ અપ કરી શકે છે, જેથી આપણે આજના વેબિનારને થોડું હજુ વધારે આગળ વધારી શકીએ છીએ. ઓકે, થમ્સ અપ. ગુડ. ઓકે, થમ્સ અપ દરેક વ્યક્તિને આવી રહ્યા છે. જો કોઈને ના સમજાયું હોય તો થમ્સ ડાઉન તમે કરી શકો છો. અને હું પણ એક ફક્ત 2 મિનિટનો શોર્ટ બ્રેક લઈ રહ્યો છું, કન્ટિન્યુઅસલી બોલતો હતો તેના માટે. ઓકે, સો જે લોકોને સમજાવ્યું તે થમ્સ અપ કરી શકે છે. ફરીથી એકવાર. ઓકે, ચલો તો આપણે હવે વધુ આગળ વધશું. ઓકે, ચલો તો હવે લેટ્સ ચેક વેબિનાર નોલેજ એન્ડ આઈડેન્ટિફાઈ ઇશ્યુ ઇન હાઉસ. ચલો તો હવે ડાયરેક્ટલી હું તમને મેપ પર લઈ જઈ રહ્યો છું. ઓકે, ઓકે. તો આ પ્રમાણે કોઈ પણ વ્યક્તિના ઘરનું કામકાજ કરવામાં આવે છે. એટલે કે આ એક વ્યક્તિના ઘરનો મેપ છે કે જેમાં
આપણે 16 દિશાઓમાં આ પ્રમાણે જે ચક્ર તમને બતાવ્યું હતું કે જેને વાસ્તુ શક્તિ ચક્ર કહેવામાં આવે છે, તે વાસ્તુ શક્તિ ચક્રને આ પ્રમાણે ઘરના સેન્ટરમાં મૂકવામાં આવે છે. હવે આ ડાયરેક્શન કયા પ્રમાણે લેવામાં આવે છે? તો આ ડાયરેક્શન લેવામાં આવે છે ગૂગલ અર્થ થ્રુ ઓનલી. કારણ કે આપણે ઘરમાં હાથમાં કંપાસ ઓપન રાખશું તો આપણો હાથ ટિલ્ટ પણ થઈ શકે છે, થોડું અનબેલેન્સિંગ પણ થઈ શકે છે. તેથી હું તો 100% કેસીસમાં ફક્ત અને ફક્ત ગૂગલ અર્થના એલ્ટિટ્યુડ અને લેટિટ્યુડના બેઝ પર જ ફક્ત અને ફક્ત દરેક વ્યક્તિનું જેમનું પણ ઓનલાઈન ઓફલાઈનમાં કાર્ય કરું છું તેમને આ પ્રમાણે ગૂગલ અર્થની ડાયરેક્શન લઈને રેડી કરાવડાવું છું. હવે આ ડાયરેક્શનમાં આપણે સમજીએ, આ ઘરનામાં આપણે સમજીએ આ વ્યક્તિની જે રચના છે તેના અનુસાર. તે પહેલા હું તમને કહી દઉં કે આ ડાયરેક્શન્સને એક બાર ચાર્ટ પર પણ અંકિત કરવામાં આવે છે. એટલે કે તમે અત્યારે ધારો કે હાલમાં જોશો તો તમને દેખાશે કે આ ડાયરેક્શન્સ જસ્ટ ઓકે, જો તમે જોશો તો વેસ્ટ ડાયરેક્શન, તો વેસ્ટ ડાયરેક્શનનું ટ્રાયેંગલ થશે, અહીંયાથી સ્ટાર્ટ થશે અને આટલે સેન્ટરથી તે પૂર્ણ થશે. ઓકે, દરેકને સમજાઈ રહ્યું છે. હવે થોડુંક વાવાઝોડું આવી શકે છે, ટ્રબલ થોડુંક આવી શકે છે, તો ડિટેલમાં થોડુંક ફોકસ કરવો જરૂરી છે. તમારે વેસ્ટ ડાયરેક્શનમાં ફક્ત આટલું ટ્રાયેંગલ આવી રહ્યું છે. ઓકે, હું ઝૂમ કરી રહ્યો છું. વેસ્ટ ડાયરેક્શનમાં આટલું ટ્રાયેંગલ આવી રહ્યું છે, એટલે કે વેસ્ટ ડાયરેક્શનનો એરિયા આટલો હોઈ શકે છે. ત્યારબાદ જો તમે જોશો તો આપણે નોર્થ ઓફ નોર્થ વેસ્ટનું જોઈએ તો નોર્થ ઓફ નોર્થ વેસ્ટ માટે એ વ્યક્તિના 4 બોર્ડરની અંદર જોઈએ તો નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ખૂબ મોટું થઈ રહ્યું છે. એનો એરિયા કેટલો વધારે આવી રહ્યો છે. ઓકે, એટલે કે આ વ્યક્તિના ઘરમાં વેસ્ટ ડાયરેક્શનને લગતી રેમેડી કરવી જરૂરી છે અને નોર્થ ઓફ નોર્થ વેસ્ટને થોડુંક ઓછું કરવું જરૂરી છે. આ કયા બેઝ પર હું તમને કહી રહ્યો છું, હવે તમને તે સમજાવશે બાર ચાર્ટના થ્રુ. આ એક વ્યક્તિ હતા, તેમની કુંડળી તેમના ઘરની કુંડળી મારા પાસે આ પ્રમાણે આવી હતી, ડ્રોઈંગ જે હતું તે. તો અત્યારે આપણે જોયું હતું કે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન જે છે તેમના ઘરની, તે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ખૂબ હાઈ આવી રહી છે. જ્યારે વેસ્ટ ડાયરેક્શન જે તમને અહીંયા દેખાઈ રહ્યું છે તેનો કોલમ ખૂબ નાની આવી રહી છે. એટલે કે તમે ફક્ત અને ફક્ત બાર ગ્રાફથી જ તમે જોઈને સમજી શકશો કે આ વ્યક્તિના જીવનમાં શું તકલીફ હશે. તો તે વ્યક્તિ જ્યારે મારા સામે આવ્યા તો તેમને મેં સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે તમારા ઘરનો એક મેપ બનાવડાવો. તેમને મેપ મારા પાસે બનાવડાવ્યો. મેં તેમને કહ્યું તમારે આ કમેન્ટમાં આન્સર આપવાનો છે, ત્યાં તેના પછી જ આગળ વાત ચાલવાની છે. તે વ્યક્તિને મેં ફક્ત કહ્યું કે તમે સમાજમાં માન સન્માન નામ મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરશો. શરૂઆત મારી આ પ્રમાણેની હતી કે તમે જે તમારા પાસે ઓપોર્ચ્યુનિટી આવે છે, ઓપોર્ચ્યુનિટીના આધારે ઓર્ડર પણ મળે છે, પરંતુ જે વ્યક્તિ એક વખત તમારા પાસે આવે છે ત્યારબાદ તે બીજો ઓર્ડર લઈને નથી આવી રહ્યો, તે વ્યક્તિ તમને પછી ભૂલી જાય છે. એટલે કે તમારું નામ જે વધવું જોઈએ તે નથી વધી રહ્યું અને તેના કારણે તમે ગ્રોથ પણ જીવનમાં નથી કરી રહ્યા, પરંતુ બીજા કોઈક ને કોઈક સોર્સના કારણે તમારા ઘરમાં પૈસા તો આવ્યા જ કરશે. એટલે કે પૈસાની તંગી ન કહેવાય, પરંતુ ઓપોર્ચ્યુનિટી હોવા છતાં તમે જીવનમાં આગળ નથી વધી રહ્યા. આ કઈ ડાયરેક્શન, કઈ બે ડાયરેક્શનના આધારે મેં નેગેટિવ બોલ્યો હોય કે તમારું વધારે નામ નથી થઈ રહ્યું અને તમારો જે ગ્રોથ થવો જોઈએ તે નથી થઈ રહ્યો. કમેન્ટ્સમાં હું તમારી રાહ જોઈ રહ્યો છું, ચેટમાં તમે લખી શકો છો કે આ કઈ ડાયરેક્શનના આધારે કયું હોઈ શકે છે. જલ્દી ટાઈપ કરો તો આગળનું જ્ઞાન તમને સમજાશે ને. આ તો ફક્ત અત્યારે તમે બધાએ થમ્સ અપ કરી દીધા, પરંતુ આગળ શું? વેસ્ટ ઈસ્ટ, ઓકે, ઈસ્ટ સાઉથ ઈસ્ટ એટલે કે અલગ અલગ છે કે એક જ છે? વેસ્ટ ફોર ગ્રો, ઓકે ગ્રેટ. ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ઇઝ રોંગ, વેસ્ટ ઇઝ રાઈટ એન્ડ ઈસ્ટ ઇઝ રાઈટ. ઓકે, બીજા બધા શું કરે છે? બીજા બધાને નથી સમજાયું કદાચ. ઓકે, વેસ્ટ, સો વોટ ઇઝ સો? સાઉથ વેસ્ટ, ઓકે. વેસ્ટ ફોર ગ્રોથ, ઓકે 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 ઓકે. ઓકે. હમ. નોર્થ નોર્થ નથી સમજાતું સર. ચલો, આ ગ્રેડ, આ જે વ્યક્તિ લખ્યું છે તેને પરફેક્ટ લખ્યું છે કે નથી સમજાતું સર. ચલો,
જુઓ હવે હું તમને સમજાવું કયા પ્રમાણે કહેવામાં છે. ઘણા લોકો લખે છે નોર્થ વેસ્ટ, ઘણા લખે છે સાઉથ વેસ્ટ. તમને ક્લિયર શબ્દોમાં મેં કહ્યું હતું કે ફક્ત આ કોલમને જુઓ. તમે અત્યારે ઘરને ભૂલી જાઓ, તમારે શરૂઆત જ 12 થી કરવાની છે. આ ટેબલ છે તમારા માટે. તો તમારો ટુ ધ સ્કેલ પ્લાન આ પ્રમાણે તમારા ઘરનો બનાવડાવો. હવે મેં તેમને કહ્યું કે તમારા પાસે ઓપોર્ચ્યુનિટી આવી રહી છે. ઓપોર્ચ્યુનિટી નોર્થ ડાયરેક્શન, વોટર ઝોન. તમે સાથે સાથે રિલેટ કરજો. તમને રેકોર્ડિંગ પણ મળશે, 2 વખત 3 વખત 10 વખત જુઓ, સમજાશે. તો મેં તમને કહ્યું કે ઓપોર્ચ્યુનિટીસ આવી રહી છે કારણ કે આ જે વોટર ઝોન છે તે તો ખૂબ હાઈ છે તેમને. ઓકે, ઓપોર્ચ્યુનિટીસ આવી ગઈ. પરંતુ તમે જોશો તો નોર્થ ઈસ્ટ ત્યાં કેન્ડલ ઓછા થવા લાગ્યા છે. હવે તેમને બીજી વખત કામ મળે, તેમનું નામ થાય, સમાજમાં લોકો તેમને ઓળખે. એટલે કે જેમ કે કોઈ વ્યક્તિ એક એન્જિનિયર છે તો એન્જિનિયરની ફિલ્ડમાં લોકો તેમને ઓળખે, તેના માટે છે ઈસ્ટ, ઈ અને ઈએસઈ ડાયરેક્શન. તો તેમને ક્યાંક ને ક્યાંક ફરીથી વળતું તેમને કામ ન મળે તે પ્રમાણેના સંજોગો બની શકે છે. ત્યારબાદ બીજું જો હું તમને આગળ જણાવું તો તેમને કહેવામાં આવ્યું હતું કે તમને ગ્રોથ નથી મળી રહ્યો. તો તે ગ્રોથ મળવાનું કારણ ક્યાં છે? WSW, WWNW. આ 3 દિશા જે આકાશ તત્વની છે કે જે તેમને ગ્રોથ અપાવે છે તે પણ ડાઉન છે. પરંતુ મેં તેમને કહ્યું કે તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક પૈસા તો ચાલ્યા જ કરશે. તો તમે જોશો તો સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ ઈસ્ટ અને સાઉથ, આ 3 ડાયરેક્શન ખૂબ વધારે છે. તો આ અનુસાર તેમના ઘરમાં કંઈક ને કંઈક રીતે પૈસા ઇન્કમ તો થયા જ કરશે. પરંતુ જે એક લેવલ કરતા વધવાનું એટલે કે આ વર્ષનું ટર્નઓવર તેમનું 2 કરોડ હતું તો 5 કરોડ પણ તે ના પહોંચી શકે. 2 ના 2 કરોડ 10 લાખ થાય, પરંતુ તેનાથી આગળથી વધી ન શકે. આ પ્રમાણે વાસ્તુશાસ્ત્રને તમારે સમજવાનું છે. હવે દરેકને ક્લિયર છે તો તમે ચેટમાં હવે તમે લખી શકો છો. તો તેના બેઝ પર હું આગળ વધું. તેના બેઝ પર આપણે બીજો મેપ પર જોઈશું. ઓકે, ક્લિયર. હજુ તમે વાસ્તુશાસ્ત્રને ફક્ત 1 કલાક પહેલા સમજતા શીખ્યા છો. તમે એવું ના એક્સપેક્ટ કરો કે તમે ધુરંધર બની ગયા છો. નથી સમજાતું તો નથી સમજાતું. વેબિનારને ફરીથી તમે રેકોર્ડિંગ સેશન પણ જોઈ શકો છો. ફક્ત અત્યારે કોન્સેપ્ટ ક્લિયર થવા જરૂરી છે તમારા. ઓકે, ચલો થમ્સ અપ આવી રહ્યા છે દરેકના. ચલો હવે આપણે જઈએ આ વ્યક્તિના ઘર પર. ઓકે, તો હવે હું તમને સમજાવું છું કે કયા પ્રમાણે વાસ્તુ દોષ હોય છે તે. ઓકે, હવે એક એન્ટી એલિમેન્ટ થિયરી છે કે જે આગળના એડવાન્સ કોર્સિસ જે હું લઈને આવીશ તેમાં હું તમને ડિટેલમાં સમજાવીશ, પરંતુ તમને ગ્લિમ્સ આપવી જરૂરી છે. તો તેમાં તમને સમજાતું કે જે કોઈ પણ દિશા હોય એટલે કે આ વોટર ઝોન છે તો વોટર ઝોનના સામે વિરુદ્ધમાં જે દિશા આવે છે એટલે કે ફાયર ઝોન, તો વોટર નો એનિમી થશે ફાયર અને ફાયર નો એનિમી થશે વોટર. તે જ પ્રમાણે એર એલિમેન્ટનો એનિમી થશે પૃથ્વી તત્વ અને પૃથ્વી તત્વનો એનિમી થશે એર એલિમેન્ટ અને સ્પેસ એલિમેન્ટનો એનિમી થશે સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ ડાયરેક્ટ એટલે કે ફાયર એલિમેન્ટ એમનો એનિમી થશે. તમને જો ક્લિયર શબ્દમાં સમજાવું તો તમે જે દિશામાં છો તેની સામેની 2 દિશાઓ તમારી એનિમી થશે. એટલે કે વોટરના સામે 2 દિશા આવી રહી છે. કઈ આવી રહી છે તો કે પૃથ્વી તત્વ અને અગ્નિ તત્વ. તો તે તેના એલિમેન્ટ કહી શકાય. ત્યારબાદ પૃથ્વી તત્વ માટે વિચારીએ તો એર એલિમેન્ટ અને વોટર એલિમેન્ટ તેના દુશ્મન કહી શકાય. ત્યારબાદ ફાયર એલિમેન્ટ માટે સ્પેસ એલિમેન્ટ અને વોટર એલિમેન્ટ તેના દુશ્મન ગણી શકાય. હવે વોટર ઝોનમાં ધારો કે કોઈ વ્યક્તિ છે તેના ઘરનું કિચન વોટર ઝોનમાં છે. જેમ કે હવે આમનું કંઈક એમનો સ્ટોર કે કિચન ફાયર ઝોનમાં છે, પરંતુ જો અહીંયા બ્લુ કલરનું કંઈક ફર્નિચર હશે, બ્લુ કલરનો શેડ હશે, બ્લુ કલરના કર્ટેન હશે, તો એન્ટી એલિમેન્ટ તેમનો આ દિશામાં આવી ગયો. તેના આધારે તે તેનો વાસ્તુ દોષ ઊભો કરી રહ્યો છે એવું કહી શકાય. ઓકે, એટલે તમારા જે એન્ટી એલિમેન્ટ છે તે પણ જો તે દિશામાં આવશે તો તે કોઈને કોઈ પ્રકારે વાસ્તુ દોષ ઊભા કરી રહ્યા છે. આ એક થયો વાસ્તુ દોષ જાણવાની પહેલી રીત. બીજી રીત શું છે? વાસ્તુ દોષ 2 એલિમેન્ટથી વધારે થાય છે. એક થાય છે કિચનથી
એક થાય છે ટોયલેટ થી, અને અંતે સૌથી ઇમ્પોર્ટન્ટ થાય છે તમારો એન્ટ્રન્સ. દરેક વ્યક્તિ લખી લો. વાસ્તુ દોષ 4 પ્રકારના હોય છે. સૌથી પહેલો વાસ્તુ દોષ છે કે એન્ટી એલિમેન્ટ નું કોઈ પણ વસ્તુ ત્યાં આવી જવું, આઈટમ આવી જવી. સેકન્ડ થશે તમારા ઘરનું ટોયલેટ, તે પણ એક વાસ્તુ દોષ છે. તમારા ઘરનું કિચન જો પ્રોપર ડાયરેક્શનમાં ન હોય તો તે પણ વાસ્તુ દોષ છે. તમારા ઘરનું એન્ટ્રન્સ, તે પણ એક પ્રકારનું વાસ્તુ દોષ લાવી શકે છે. ઓકે, 4 વાસ્તુ દોષ કયા પ્રમાણે શોધવાના છે તે તમને મેં કહી દીધું છે કે કોઈ પણ ઘરમાં વાસ્તુ દોષ કયા પ્રમાણે છે. ચાલો, તો હવે તમને થશે કે ટોયલેટ કેમ વાસ્તુ દોષ? તો ટોયલેટ વાસ્તુ દોષ હોવાનું કારણ ફક્ત તે જ છે કે તેનું કામ શું છે? ડિસ્પોઝ કરવાનું, ડ્રેન ઓફ કરવાનું. જે કોઈ પણ દિશામાં ટોયલેટ હશે તેના એટ્રીબ્યુટ જે અત્યારે આપણે પાસ્ટમાં સમજ્યા 1 કલાક પહેલા, તે તમામને તે રિમૂવ કરી દેશે તમારી લાઈફમાંથી. એટલે કે જો તમારા ઘરના નોર્થમાં ટોયલેટ આવ્યું, સમજી લો કે તમારી ઓપોર્ચ્યુનિટી ગઈ, તમારું પ્રમોશન હાથમાંથી ગયું, તમારું સેલ્સ ગયું. આ પ્રમાણે તે વાસ્તુ દોષ ઉભો કરશે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ કિચન પર. કિચનનું કામ શું છે? ક્રિએશનનું કામ છે, બાળવાનું કામ છે. બાળીને તે પછી વધારે આગળ કરે છે. પરંતુ જો વધારે પડતું કોઈ વસ્તુને બાળી નાખીએ તો પછી તે કોઈ કામનું જ નથી રહેતું. તેથી કિચન પણ જો તેની યોગ્ય ડાયરેક્શનમાં ન હોય તો તે પણ એક વાસ્તુ દોષ જ ઉત્પન્ન કરે છે. અને ત્યારબાદ અંતે આવે છે તમારા ઘરનું એન્ટ્રન્સ. એન્ટ્રન્સ પણ એક પ્રમાણે વાસ્તુ દોષ ઉભો કરે છે. જો યોગ્ય ડાયરેક્શનમાં, કેટલાક લોકો કહે છે કે દક્ષિણ દિશામાં એન્ટ્રન્સ ન રાખી શકાય, તે આજે આપણે સમજીશું કે દક્ષિણ દિશામાં રાખવું તો ક્યાં રાખવું ને ક્યાં ન રાખવું. ઓકે, તો હવે આપણે ફરીથી આપણે પાછા એલિમેન્ટને તો સમજી લીધું કે એન્ટી એલિમેન્ટ કયા હોય છે તે તો એક છે, પરંતુ સૌથી મેજર વસ્તુ આવે છે ટોયલેટના કારણે. તો ટોયલેટ આ વ્યક્તિના ઘરમાં ક્યાં છે? સૌથી પહેલા હા, ટોયલેટ નેગેટિવ ડાયરેક્શનનું કામ કરે છે. તો નેગેટિવ ડાયરેક્શન 16 માંથી કઈ છે? દરેક વ્યક્તિ ચેટમાં લખે, જેથી મને ચેટમાં સમજાશે. દરેક વ્યક્તિ ચેટમાં લખે જેથી સમજાય કે ટોયલેટ કઈ ડાયરેક્શનમાં હોવું જોઈએ. હવે તો મેં તમને ક્લુ પણ આપી દીધો છે કે 3 નેગેટિવ ડાયરેક્શન્સ છે. રોંગ, નોર્થ વેસ્ટ ઇઝ નોટ નેગેટિવ ડાયરેક્શન. 3 દિશાઓ નેગેટિવ મેં તમને સમજાવી છે. વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ કરેક્ટ, સાઉથ વેસ્ટ રોંગ, સાઉથ ઓફ સાઉથ વેસ્ટ યસ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ઇઝ ઓલસો રોંગ. ઓકે, તો સૌથી પહેલી ડાયરેક્શન છે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન, ચર્નિંગ અને એન્ઝાઇટીની ડાયરેક્શન. ચર્નિંગ એન્ડ એન્ઝાઇટી ડાયરેક્શન ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. ત્યારબાદ આવે છે સાઉથ ઓફ સાઉથ વેસ્ટ કે જે છે ડિસ્પોઝલની ડાયરેક્શન. ડિસ્પોઝલ ડાયરેક્શન, સાઉથ ઓફ સાઉથ વેસ્ટ કે જે છે ડિસ્પોઝલ ડાયરેક્શન. અને અંતે આવે છે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ કે જે છે ડિપ્રેશન, એન્ઝાઇટી, ડિટોક્સિફિકેશનની ડાયરેક્શન. તો આ 3 ડાયરેક્શનમાં જ જો તમારા ઘરનું ટોયલેટ હશે તો તમારા ઘરમાં તે કોઈ વાસ્તુ દોષ નહીં આવે, તમને તે મદદ કરશે. તમારા ઘરનો કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં નહીં જાય, એન્ઝાઇટીમાં નહીં જાય, તમારા ઘરમાં કોઈ પણ તકલીફ નહીં થવાની. ઇવન તમે જો સાઉથ ઓફ સાઉથ વેસ્ટમાં ટોયલેટ રાખશો તો પિતૃઓને પણ તેનાથી તૃપ્તિ મળશે, કારણ કે તેની બાજુની ડાયરેક્શન પણ સાઉથ વેસ્ટ પિતૃઓની દિશા છે. ટોયલેટ જે છે તે ઘણા લોકો સાઉથ વેસ્ટમાં બનાવી દે છે. કેટલાક વાસ્તુશાસ્ત્રીઓ તે ભૂલ કરે છે કે સાઉથ વેસ્ટમાં ટોયલેટ રખાવી દે છે પિતૃઓના સ્થાન પર. પછી ઘરમાં તકલીફ થાય, મોટી મોટી ઇશ્યુઝ આવે, બોન્ડિંગમાં તકલીફ થાય છે. તો તે તેના કારણે જ થાય છે. અને તેથી દરેક વ્યક્તિ એન્ટી એલિમેન્ટ સમજ્યા બાદ બીજો વાસ્તુ દોષને સમજો. સાઉથ ઓફ સાઉથ વેસ્ટ, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ, આ 3 ડાયરેક્શનમાં ટોયલેટ રાખવું સારું છે. બાકીની તમામ 13 ડાયરેક્શનમાં ટોયલેટ રાખવું ખોટું છે. તે તમારા ઘરમાં તકલીફ કરશે કરશે ને કરશે. ત્યારબાદ આપણે આગળ વધીએ કિચન માટે. ઓકે, તો કિચન માટે તમને જે પ્રમાણે હાલમાં આગળ કહ્યું હતું તે પ્રમાણે ફાયર એલિમેન્ટના જે કોઈ પણ ઝોન છે, તો ફાયર એલિમેન્ટના કયા કયા ડાયરેક્શન છે? સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ અને સાઉથ. આ ત્રણેય ડાયરેક્શનમાં કિચન રાખવું બેસ્ટ રહેશે. ઓકે, આ ત્રણેય ડાયરેક્શનમાં કિચન રાખવું બેસ્ટ રહેશે. કિચનનો મતલબ એમ નહીં કે તમારો આખો રૂમ, આખું કિચન જ નહીં, ઓનલી યોર બર્નર.
તે જ પ્રમાણે ટોયલેટમાં પણ ઓનલી ટોયલેટ સીટ, હાલમાં તો દરેકને એટેચ ટોયલેટ બાથરૂમ થઈ ગયા છે, તો બાથરૂમના સાથે સાથે જે ટોયલેટ હોય છે, તો હું તમને સ્ક્રીન શેર કરીને જણાવું, જેથી આપ સૌને ફરીથી જણાય કે ટોયલેટ અને કિચનને કયા પ્રમાણે બાયફર્કેટ કરવાના છે તે. ઓકે, તો આ વ્યક્તિનો જે કંઈ પણ હાલમાં તમને મેપ દેખાઈ રહ્યો છે, તો તમને દેખાશે તો NW અને NNW માં તેમનું ટોયલેટ સીટ આવી રહી છે. આખું ટોયલેટ તો NW અને NNW માં ડિવાઈડ થયું છે. ઓકે, પરંતુ ટોયલેટ સીટ આ બાથરૂમની આવી રહી છે નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં, બીજા બાથરૂમની પણ આવી રહી છે નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં. ઓકે, સાથે ત્રીજું ટોયલેટ તમને દેખાશે અહીંયા, એક વાસ્તુશાસ્ત્રની આંખ પરફેક્ટ હોવી જોઈએ જેના કારણે તમે સમજી શકો. ત્રીજું ટોયલેટ દેખાઈ રહ્યું છે તમને અહીંયા, જ્યાં હું કર્સર મૂવ કરી રહ્યો છું, અને તે ડાયરેક્શન છે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન, અને હાફ પોર્શન આવે છે નોર્થ ઈસ્ટમાં. ઓકે, તમને પેલા ટોયલેટની જ વાત કરીશું તો ટોયલેટ વિશે સમજાવું. નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં જો ટોયલેટ રાખશે તો તે બે પાત્ર વચ્ચેની જે ઇન્ટિમેસી હશે, બેડ પ્લેઝર્સ હશે, ઇન્ટ્યુશનનો જે તેમની પાવર હશે, સ્પિરિચ્યુઆલિટી તરફ આગળ વધવાની જે ચાહના હશે, તે આ નોર્થ ઓફ નોર્થ વેસ્ટનું ટોયલેટ તેમના જીવનમાંથી રિમૂવ કરી દેશે. એટલે કે લગ્નેતર સંબંધોમાં, પારિવારિક સંબંધો તો ખરા, પરંતુ લગ્નેતર એટલે કે હસબન્ડ વાઈફ વચ્ચેના સંબંધોમાં તકલીફ આવશે કે જે આગળ જઈને સંતાન પ્રાપ્તિમાં બાધા પણ કરાવી શકે છે. અને સૌથી મહત્વનું તે છે કે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટનું ટોયલેટ, તો આ ટોયલેટ જે છે તે ટોયલેટ તમને નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ એટલે કે તમારી હેલ્થ ઇમ્યુનિટી વીક કરશે, અને સાથે સાથે તમારું નોર્થ ઈસ્ટ એટલે કે મહાદેવ શિવની ડાયરેક્શન, તમારા વિઝનની ડાયરેક્શન, તમામ વસ્તુ ઇન્ટરનેટ is perfect. Okay, there might be some internet issues. Okay, now clear? Okay, now clear. Okay, એક વચ્ચે તકલીફ આવી ગઈ હતી, વાંધો નથી. ઓકે, સો હવે આપણે આગળ વધીએ. તો નોર્થ ઓફ નોર્થ વેસ્ટ જે ડાયરેક્શનમાં જે ટોયલેટ છે, તે ટોયલેટ ક્યાંક ને ક્યાંક તેમના જે પાત્ર છે બે, તેના વચ્ચેની ફિઝિકલ ઇન્ટિમેસીમાં તકલીફ કરી શકશે. અને નોર્થ ઈસ્ટનું ટોયલેટ તેમની કહેવામાં આવે છે કે કેન્સર અને પેરાલિસિસ જેવી મોટી ઇસ્યુઝ પણ આવી શકે છે. આ વાત થઈ ગઈ ટોયલેટની. તેના માટે ત્યારબાદ શું કર્યું તે પણ હું તમને જણાવીશ. ત્યારબાદ આપણે આવી કિચન પર, કે જે મેં તમને કહ્યું હતું કે ફાયર એલિમેન્ટની જે 3 ડાયરેક્શન છે, તે 3 ડાયરેક્શન ખૂબ સારી માનવામાં આવે છે. એટલે કે તેમનું આ જે કિચનનું જે બર્નર દેખાઈ રહ્યું છે, તે તમે જોશો તો ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શનમાં છે. હવે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન તો નેગેટિવિટીની ડાયરેક્શન છે. આ વ્યક્તિ જેના ઘરમાં કંઈ પણ રાંધશે ને ત્યારબાદ ઘરના લોકો જે કંઈ પણ ખાશે, તો તેની નેગેટિવ ડાયરેક્શન, નેગેટિવ ઇફેક્ટ તે તમામ લોકો પર થશે, ઘરના લોકો પર. એટલે કે તે વધારે પડતું ઓવરથિંક કરશે, તે પોતાનો જે ટેલેન્ટ છે તે શોકેસ નહીં કરી શકે, ભીડના વચ્ચે પોતાનું મંતવ્ય રજૂ નહીં કરી શકે. તેથી આ ઘરમાં શું ચેન્જ કરાવ્યું, તો તેમને પહેલા આ બે ટોયલેટ માટે રેમેડી કરાવી, કારણ કે નોર્થ ઈસ્ટને છોડીને દરેક ટોયલેટની રેમેડી કરવામાં આવે છે. બોલ્ડ અને કેપિટલમાં લખી દો, નોર્થ ઈસ્ટને છોડીને કોઈ પણ ટોયલેટની રેમેડી કરી શકાય છે. તેના માટે કોઈ જ તોડફોડની જરૂરત નથી. તોડફોડ કરવી હશે તો ફક્ત નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં ટોયલેટ હોય તેની જ તોડફોડ કરવામાં આવે છે. અધરવાઇઝ કોઈ તોડફોડ નહીં કરવામાં આવતું. જો કોઈ વાસ્તુશાસ્ત્રી તમને કહે તો તેને ના પાડી દો, અને રેમેડી અવેલેબલ છે, અને તે રેમેડી ખૂબ સાધારણ રેમેડી છે. ઓકે, તો નોર્થ ઈસ્ટનું ડાયરેક્શનની ટોયલેટની રેમેડી કરવામાં આવી હતી, તે આગળ વાત કરીશું. પરંતુ ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટનું જે કિચન છે, તો તેમને કહેવામાં આવ્યું હતું કે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટના કિચનને મૂવ કરીને, બર્નરને મૂવ કરીને સ્ટોર એરિયા તરફ કિચનને એક્સટેન્ડ કરો, અને સ્ટોર એરિયાને ક્યાંક ને ક્યાંક ઈસ્ટ ડાયરેક્શનમાં તમે લઈ જઈ શકો છો. તો આ પ્રમાણે તેમના
કિચનને બેલેન્સ કરવામાં આવ્યું હતું કે જે મેજર વાસ્તુદોષ ક્રિએટ કરી રહ્યા હતા, અને નોર્થ ઈસ્ટનું જે કોમન ટોયલેટ હતું તેને કાઢી નાખવામાં આવ્યું હતું. તે વ્યક્તિ પણ એગ્રી થયા હતા, કારણ કે તેમને મેં મારા પ્રમાણે ઘણા કેસીસ બતાવ્યા હતા કે જેમાં કેન્સર અને ઘણું બધું ડાયગ્નોઝ થયું હતું. ત્યારબાદ ટોયલેટ કાઢી નાખ્યું એટલે તેથી કેન્સર ને તે તમામ વસ્તુ ત્યાંથી રિમૂવ પણ થઈ ગઈ હતી. પરંતુ નોર્થ ઈસ્ટનું ટોયલેટ મારા એક્સપિરિયન્સ અનુસાર લાસ્ટ સ્ટેજ ઓફ કેન્સરમાં જ ડિટેક્ટ થાય છે. નોર્થ ઈસ્ટનું ટોયલેટ સેકન્ડ સ્ટેજમાં ડિટેક્ટ થઈ જાય છે. હું મારા એક્સપિરિયન્સના આધારે કહી રહ્યો છું. નોર્થ ઈસ્ટનું ટોયલેટ સેકન્ડ સ્ટેજ ઓફ કેન્સરમાં ઇઝીલી ડિટેક્ટ થઈ જાય છે, અને તે ક્યોરેબલ છે. તેને હટાવવાથી તે થઈ શકે છે. પરંતુ નોર્થ ઈસ્ટનું ટોયલેટ તમારા હાથમાં કંઈ જ નહીં બાકી રહેવા દે, તમને કેન્સર, પેરાલિસિસ કે મોટી બીમારી આપી શકે છે, કે વ્યક્તિને ગાંડા પણ બનાવી શકે છે, હું તમને કહું તો. ઓકે, હજુ એક વસ્તુ આ ઘરમાં ચોથો વાસ્તુદોષ જોવાની બાકી હતો, અને તે ચોથો વાસ્તુદોષ શું છે? S1 નું એન્ટ્રન્સ. S1 હવે તમને આ વસ્તુ નથી કેટલા માટે સમજાવ્યું, કારણ કે તમારા માટે ખૂબ જટિલ થઈ જશે. તો સાઉથ ઈસ્ટ ડાયરેક્શનનું ટોયલેટ એન્ટ્રન્સ છે, તે ક્યાંક ને ક્યાંક વ્યક્તિને ખૂબ ઉતાવળા બનાવે છે, અને તે સૌથી વધારે જોવા મળે છે કે સાઉથ ઈસ્ટનું એન્ટ્રન્સ વધારેમાં વધારે એક્સિડન્ટ કરાવતું જોવા મળે છે, અને એક્સિડન્ટના કારણે વધારે તકલીફ પણ ઊભી કરે છે. તેથી તેમ સાઉથ ઈસ્ટના એન્ટ્રન્સની રેમેડી છે. તેમને કહ્યું કે આટલી રેમેડી કરો, તેનાથી તમને કોઈ તકલીફ આવે નહીં. તેથી આ ઘરનો જો એક પ્લાન બનાવીએ તો બે નોર્થ ઓફ નોર્થ વેસ્ટના ટોયલેટ બે વાસ્તુદોષ ઊભા કરી રહ્યા હતા. નોર્થ ઈસ્ટનું એક ટોયલેટ ત્રીજો વાસ્તુદોષ, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટનું બર્નર ચોથો વાસ્તુદોષ, અને પાંચમું આવી રહ્યું છે S1 એ સાઉથ ઈસ્ટનું એન્ટ્રન્સ. 5 વાસ્તુદોષ આ ઘરમાં હતા. કલર એન્ટી એલિમેન્ટ જે હતા તે તમામ વસ્તુને બેલેન્સ આપણે કરી શકીએ છીએ ઇઝીલી કલરના સાથે. એટલે કે જો આ ડાયરેક્શનમાં કિચન છે તો તમે ઈસ્ટ ડાયરેક્શનમાં કયા પ્રમાણેનું તમારું માર્બલ, સ્ટોન, ગ્રેનાઇટ કે કંઈ બી રાખવાનું છે તેના આધારે તમે એન્ટી એલિમેન્ટનું બેલેન્સિંગ કરી શકો છો. તે ખૂબ ઇઝી છે. તે કયા પ્રમાણે કરવાનું છે તે એડવાન્સ કોર્સમાં તમને સમજાશે, પરંતુ આ પ્રમાણે કોઈ પણ ઘરનામાં વાસ્તુદોષ જોવામાં આવે છે. તો આ થઈ ગયો એક પ્લાન. હવે આપણે આગળ વધ્યું કે બીજા પ્લાન માટે. હવે આમાં તમારે મને કમેન્ટ્સમાં જણાવવું છે કે આ વ્યક્તિના ઘરમાં શું તકલીફ હોઈ શકે છે. સૌથી પહેલા તમારે મને તે જણાવવાનું છે. તમારા સ્ક્રીન ઉપર ક્લિયરલી દેખાઈ રહ્યું હશે. તો દરેક વ્યક્તિ મને જણાવો કે ટોયલેટ ક્યાં આવેલું છે. ચલો તમારા માટે થોડુંક ઈઝી કરી દઉં છું. આ વ્યક્તિનો મારા પાસે ક્વેશ્ચન ક્લિયર હતો કે જે તમને પણ સમજાઈ જ જશે કે ઘરમાં ફક્ત ને ફક્ત લોન વધી રહી છે. અમે બે વ્યક્તિ કમાઈ રહ્યા છે, સારું અર્નિંગ સુરત જેવી સિટીમાં કરી રહ્યા છે, છતાં પણ પૈસાના નામે જીરો છે. લાખ રૂપિયા આવે છે તો લાખ રૂપિયા જતા પણ રહે છે. સાથે જ ઓપોર્ચ્યુનિટી જે બિઝનેસમાં જોબમાં હું જે 18 વર્ષથી જોબ કરી રહ્યો છું, હજુ પણ હું ત્યાં જ છું. મને કોઈ પ્રમોશન ખાસ કંઈક મળ્યું નથી, અને આગળ બીજી જોબ માટે હું ટ્રાય કરું છું, પરંતુ હવે એજ થઈ ગઈ છે, કંઈ મને મળતું નથી. અને સૌથી મહત્વપૂર્ણ, જીવનમાં કંઈક નવું કરવાની ઈચ્છા જ નથી થઈ રહી. સમાજમાં પણ લોકો મને ઓળખી નથી રહ્યા. હવે તમે મને જણાવો કે કઈ ડાયરેક્શનના કારણે આ તમામ વસ્તુ હોઈ શકે. સૌથી પહેલા હું રિપીટ કરું છું, લોન ખૂબ વધી રહી છે. ત્યારબાદ જીવનમાં 18 વર્ષથી એક જ જગ્યા પર જોબ કરું છું, નવી ઓપોર્ચ્યુનિટી નથી મળી રહી, અને સમાજમાં પણ માન સન્માન નથી પ્રાપ્ત થઈ રહ્યું. ફટાફટ તમે કમેન્ટમાં, ચેટમાં લખી શકો છો. હું આ તમારા સામે તમારી ચેટ ઓપન કરવા માટે ઓકે. સાઉથ વેસ્ટમાં મેઇન ડોર, નોર્થનું ટોયલેટ. ઓકે, જસ્ટ સેકન્ડ. ઓકે, ટોપ શેરિંગ. ઓકે, તો ચેટમાં આપણને દેખાઈ રહ્યું છે. ઓકે, ખૂબ સરસ. વાસ્તુશાસ્ત્રી તમે લોકો તમામ બની જવાના હા 2 મેપમાં. કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ સરસ. ચલો, તો નોર્થ ઓપોર્ચ્યુનિટી, ખૂબ સરસ. સાઉથ લખ્યું છે, સાઉથ છે. નોર્થમાં ટોયલેટ છે, બેસ્ટ. નોર્થમાં ટોયલેટ છે તેના કારણે આ તકલીફ થાય છે. નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ઇઝ રોંગ આન્સર. નોર્થમાં ટોયલેટ છે, યસ.
તે વ્યક્તિ 18 વર્ષથી એક જ જગ્યા પર જોબ કરતા હતા, પ્રમોશન પણ કંઈ ખાસ નથી મળ્યું, ઓપોર્ચ્યુનિટી નથી મળતી, કારણ કે ઓપોર્ચ્યુનિટી તો બધી ડ્રેન ઓફ થઈ ગઈ હતી. તેના કારણે તેમને ઓપોર્ચ્યુનિટી નથી મળી રહી. ત્યારબાદ વેસ્ટ. વેસ્ટમાં શું છે તે તો મારે પણ જોવું પડશે. અત્યારે મેપ ઓપન કરું છું. ઓકે, નોર્થનું ટોયલેટ. ઓકે, કોઈ સાઉથ વેસ્ટનું એન્ટ્રી લખી હતી. ઓકે, સાઉથ વેસ્ટમાં મેઇન ડોર. યસ, નોર્થ ઈસ્ટમાં છે. નોર્થ ઈસ્ટમાં કઈ જ નથી. ઓકે, સાઉથ વેસ્ટનું મેઇન ડોર. ચલો, તો હવે વધારે આપણે ડિટેલમાં ના જઈએ, એના કરતા હું તમને સમજાવી દઉં. તો આ વ્યક્તિના ઘરનું સૌથી પહેલો ક્વેશ્ચનમાં જ આન્સર હતો કે તે વ્યક્તિને ઘરમાં લોન પર લોન વધતી હતી. સાઉથ ઓફ સાઉથ વેસ્ટનું એન્ટ્રન્સ છે, તમે ક્લિયરલી જુઓ. સાઉથ વેસ્ટમાં એન્ટ્રન્સ નથી. 21 ડિગ્રી, 21.5 એટલે કે 21.5 ડિગ્રીની એક ડાયરેક્શન છે. 21 × 16 કરો એટલે 365 આવી જશે. ઓકે, એટલા માટે હું તમને કહું છું કે ગૂગલ અર્થના આધારે હવે આ વ્યક્તિને મેપ તેમને પોતાના ફોનમાં કંપાસ ઓપન કર્યો અને આ પ્રમાણે ઘરમાં ઊભા રહી ગયા અને શું લીધું કે હા, અમારા ઘરમાં તો બધું બરાબર છે. તો ડાયરેક્શન બરાબર નહીં આવે ને પછી ખબર જ નહીં પડે તેમને કે ઘરમાં આટલી પૈસાની તંગી છે, તો તે શાના કારણે છે. તેના કારણે ટુ ધ સ્કેલ પ્લાન બનાવવો જરૂરી છે. જો તમે પણ તમારો ટુ ધ સ્કેલ પ્લાન બનાવવા માંગતા હોય તો તમે મારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. તે તમને બનાવી આપશે તમારા ઘરનો, પરંતુ તમારે ડ્રોઈંગ પ્રોપર આપવું પડશે. હાથથી ડ્રો કરીને પણ આપશો તો પણ તમને ટુ ધ સ્કેલ પ્લાન બનીને આપી દેવામાં આવશે. ઓકે, ફરીથી આપણે આગળ વાત પર જઈએ. ઘણા લોકો તો ખૂબ ઇન્ટરેસ્ટથી જોઈ રહ્યા છે, એમ બસ સાંભળી રહ્યા છે શાંતિથી. એમ ઇન્ટરેસ્ટ આવી રહ્યો છે કે બસ હું બોલતો જ રહું, બોલતો જ રહું. ઓકે, તો આપણે આગળ વધીએ ફરીથી. તો સાઉથ ઓફ સાઉથ વેસ્ટના એન્ટ્રન્સના કારણે then which application to be used? No application to be used. તમારે ફક્ત અને ફક્ત ગૂગલ અર્થનો જ ઉપયોગ કરવાનો છે. ફક્ત સેમ્પલ માટે તમારા ઘરનો, તમારો આઈફોનનો કે સેમસંગ કે એવા કોઈ સારા ફોનનો કંપાસ ચાલી શકે છે. બાકી ઓપ્પો, વિવોમાં મને ઘણા એક્સપિરિયન્સ થયા છે, એ બધામાં ના જો તો સારો. અત્યાર સુધીમાં મારા એક્સપિરિયન્સ પ્રમાણે જે કંઈ પણ ગૂગલ અર્થની ડિગ્રીઝ આવે છે તે 0 ડિગ્રી એટલે કે 28 ડિગ્રી નોર્થ આવે તો ગૂગલ અર્થની સાથે આઈફોનની ડિગ્રી પરફેક્ટ મેચ થાય છે. તો જે કોઈ પણ આઈફોન યુઝર છે તેની ડિગ્રી ગૂગલ અર્થ સાથે પરફેક્ટલી 0 મેચ થશે જ થશે. મેં મારા ઘણા મેપ્સમાં એ પ્રમાણે ચેક કર્યું છે. તેથી આઈફોન હોય તો વધારે સારું, અધરવાઇઝ બીજા ફોન તમે બાજુમાં જ મૂકજો, તમને સમજાઈ જશે. બે ફોન સાથે કે એકમાં નોર્થ 28 આવશે ને એકમાં નોર્થ 31 આવશે. 2 ડિગ્રીના કારણે પણ ઘણો ચેન્જ આવી જાય છે. ચલો, તો ફરીથી આપણે આપણા ટોપિક પરથી ના ફરીએ અને સાઉથ ઓફ સાઉથ વેસ્ટનું જે એન્ટ્રન્સ છે, સાઉથ ઓફ સાઉથ વેસ્ટનું જે એન્ટ્રન્સ આવી રહ્યું છે તેના કારણે તે વ્યક્તિના ઘરમાં, ઓકે, તેના કારણે તે વ્યક્તિના ઘરમાં લોનમાંથી તે બહાર ન હતા આવી શકતા. ત્યારબાદ જો આપણે આગળ વધીએ તો સાઉથ ઓફ સાઉથ વેસ્ટના એન્ટ્રન્સ બાદ હું તમને સ્ક્રીન શેર કરું છું, મારે પણ જોવું જરૂરી છે. તે હું પહેલા ચેક કરી લઉં. નોર્થમાં તેમનું ટોયલેટ આવી રહ્યું હતું, જેના કારણે તેમના જીવનમાં કંઈક નવી ઓપોર્ચ્યુનિટી નથી આવી રહી. વોશ એરિયા ભલે આ ડાયરેક્શનમાં છે, એનાથી કોઈ જ તકલીફ નથી, પરંતુ જે નોર્થ ડાયરેક્શનમાં ટોયલેટ આવી રહ્યું છે તેના કારણે તકલીફ થઈ. ત્યારબાદ તેમનું ટોયલેટ, સેકન્ડ ટોયલેટ છે તે સાઉથ ડાયરેક્શનમાં છે. સમાજમાં મારી કોઈ ઓળખાણ નથી, મને કોઈ ઓળખી નથી રહ્યા. તેનું કારણ છે કે તમારા ઘરમાં સાઉથમાં ટોયલેટ છે, તેની ટ્રીટમેન્ટ કરો. તો આ વ્યક્તિના ઘરમાં પણ મેં શું રેમેડી આપી હોઈ શકે છે. હવે તમને બીજું કંઈક એવી રેમેડી સમજાવી રહ્યો છું કે જેનો કોઈ ક્યોર નથી. નોર્થ ઈસ્ટનું ટોયલેટ કિચનનો કોઈ ક્યોર નથી. સેકન્ડ વસ્તુ છે કે સાઉથ ઓફ સાઉથ વેસ્ટનું એન્ટ્રન્સનું કોઈ ક્યોર નથી. ક્યાં તો ઘર બદલો, ક્યાં તો દરવાજો બદલો. બેમાંથી એક વસ્તુ તમારે ખબર પડશે. આ વ્યક્તિ ફ્લેટમાં રહેતા હતા. જાન્યુઆરી અરાઉન્ડ મેં આ વ્યક્તિ સાથે વાત કરી હતી. તેમણે પોતાનું ઘર ચેન્જ કર્યું, ભાડેના ઘરે રહેવા ગયા અને ત્યારબાદ જીવનમાં ચેન્જ આવવાની શરૂઆત થઈ. તે વ્યક્તિ ઘણા વર્ષો ત્યાં ઘરમાં રહેતા હતા. ત્યારબાદ હવે તો એ ઘરમાં રેમેડી કર્યા બાદ ઘર સેલ કરી દીધું છે તેમણે. પરંતુ જો સાઉથ ઓફ સાઉથનું એન્ટ્રન્સ હશે તો તમારે દરવાજો બદલો કે પછી ઘર બદલો. બેમાંથી એક તો કહવું પડશે. જો કોઈ વ્યક્તિ, કોઈ વાસ્તુશાસ્ત્રી તમને કહે કે મારા પાસે નોર્થ ઈસ્ટ
સોરી નોર્થ ઈસ્ટ ના ટોયલેટ કિચનની કે સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ના એન્ટ્રન્સની મારા પાસે રેમેડી છે. તો સમજો કે તે વ્યક્તિ તમને ખોટું બોલી રહ્યો છે, શાસ્ત્રની વિરુદ્ધ જઈ રહ્યો છે અને તે ફક્ત કમાવા માટે તમારા પાસે આવ્યો છે. તે હું તમને આજે સમજાવી રહ્યો છું. તેના માટે જ આ બે મેપનું સિલેક્શન કરવામાં આવ્યું છે, જેથી તમે ઇઝીલી તે તમામ વસ્તુ સમજી શકો. ઓકે, હજુ એક વાસ્તુ દોષ છે આ લોકોના ઘરમાં અને તે છે કે કિચન. કિચન આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં. આ ઘરમાં હું જાતે વિઝિટ કરી હતી તો તેમનું ક્યાંક ને ક્યાંક આ ડાયરેક્શનમાં જે કર્સર તમને દેખાઈ રહ્યું છે ત્યાં તેમનું કિચનનું બર્નર હતું. તો તેના આધારે એલિમેન્ટ થિયરીના આધારે તેમાં રેમેડી કરવામાં આવી કે જે તમને એડવાન્સ વાસ્તુ કોર્સમાં તમને જે સમજવા મળશે કે કયા પ્રમાણે આનું પણ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો તેનું ટ્રીટમેન્ટ કર્યું ને ત્યારબાદ ઘરને સેલ કરવા ભાડેથી મળે ત્યાં સુધી જે તકલીફ ના આવે તેના માટે રેમેડી કરવામાં આવી હતી ને ત્યારબાદ તેમને મૂવ કરી દીધું હતું. હાલમાં એમનું ટોટલી વાસ્તુના બેઝ પર તેમને ઘરનું સિલેક્શન કર્યું છે. એટલે કહેવાય છે ને કે દૂધનો દાજેલો છાશ પણ ફૂકી ફૂકીને પીએ. તો એક વખત વાસ્તુશાસ્ત્રના આધારે તકલીફ થાય જીવનમાં, ત્યારબાદ તે વ્યક્તિ જીવનમાં વાસ્તુશાસ્ત્રનો સહારો લે છે. ફક્ત વાસ્તુશાસ્ત્ર જ નહીં પરંતુ એસ્ટ્રો વાસ્તુ પણ આવે છે. એટલે કે તમારી કુંડળી અનુસાર તમારા ઘરમાં 4 વ્યક્તિ રહો છો તો 4 વ્યક્તિની કુંડળીના આધારે કયા પ્રમાણે તમારા ઘરની રચના હોવી જોઈએ, કે તમારા ઘરનું કિચનમાં કઈ વસ્તુ ક્યાં હોવું જોઈએ, બેકગ્રાઉન્ડમાં જે તમને લાઈટ દેખાઈ રહી છે તે પણ આ જ ડાયરેક્શનમાં કેમ હોવું જોઈએ, ફ્લાવર વાસ કેમ અહીંયા હોવો જોઈએ મારી કુંડળી અનુસાર કે મારા ફેમિલીના કોઈ બીજા મેમ્બરના અનુસાર. તે તમામ વસ્તુ એસ્ટ્રો વાસ્તુના આધારે તમે તે તમામ વસ્તુ જીવનમાં કરી શકો છો અને તેના કારણે જ વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ રહે છે. તો હવે આપણે ક્વેશ્ચન એન્ડ આન્સર સેશનને ટૂંક સમયમાં શરૂઆત કરશું, પરંતુ તે પહેલા ફક્ત 2 મિનિટનો પોઝ આપણે રાખશું કે જેના કારણે જે કોઈને પણ ક્વેરીઝ હોય તો તમે ક્વેરીઝ ચેક કરી શકો છો. વન બાય વન બધાની ક્વેરી આપણે એક વખત ચેક કરી લઈશું. સો તમે 2 મિનિટનો ગેપ રાખી શકો છો. -9:56 આપણે ફરીથી રિઝ્યુમ કરશું. અત્યાર સુધીમાં કોઈ એવું છે કે જેને કંઈ જ ના સમજાયું હોય તો તે વ્યક્તિ થમ્સ ડાઉન કરી શકે છે. તો મને પણ સમજે કે કોઈક તો છે કે જેને કંઈ જ નથી સમજાયું હાલ સુધીમાં. ઓકે, કોઈ જ નથી કે જેને કશું જ નથી સમજાયું. ઓકે, ઓકે. કિચન કઈ સાઈડમાં પરફેક્ટ કયો ને ક્લિયરલી સમજાવ્યું છે કે ફાયર એલિમેન્ટની જે 3 દિશાઓ છે ત્યાં કિચન માનવામાં સારું આવે છે. હવે ઘણી ડાયરેક્શન એટલે કે ઓકે, હા, માઇક ઓન છે. તો ઘણી બુક્સ છે જેમ કે વિશ્વકર્મા પ્રકાશ કે જેને હું વાસ્તુશાસ્ત્રની ગીતા ગણવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર કોઈક ગ્રંથ કે કેવું કોઈક નથી. વાસ્તુશાસ્ત્ર પદ્મ પુરાણ તેમજ બીજા અલગ અલગ પુરાણમાં તેનું ક્યાંક ને ક્યાંક ગ્લિમ્સ આપવામાં આવી છે અને ત્યાંથી એક વિશ્વકર્મા પ્રકાશ નામની બુક છે, મયમતમ નામની બુક છે. આ બધામાં ઘણા ઋષિ મુનિઓએ કે લેખકો કે જે નાલંદા યુનિવર્સિટીમાં કે વિદ્યાપીઠમાં હતા તેમણે એક સાર બનાવ્યું હતું અને તે ઓળખાયું વાસ્તુશાસ્ત્ર હતા. એટલે વાસ્તુશાસ્ત્ર કંઈક ફક્ત તેવું નથી કે જ્યોતિષશાસ્ત્ર જેવું ટોટલી આમાં આવી ગયું છે તેવું નથી, પરંતુ વાસ્તુશાસ્ત્રની ગીતા તે વિશ્વકર્મા પ્રકાશ છે. તો મયમતમ નામની એક બુક છે કે જે પણ સેકન્ડ ગીતા જ કહેવામાં આવે છે વાસ્તુશાસ્ત્રની. તેમાં કહેવામાં આવ્યું છે કે વેસ્ટ ડાયરેક્શનમાં પણ તમે કિચન રાખી શકો છો. એનું કારણ શું? વેસ્ટ ગ્રોથની ડાયરેક્શન છે. ઓકે, ગ્રોથના સાથે સાથે તમે જીવનમાં જે મેનિફેસ્ટ કરો તે એટલે કે જ્યારે પણ એટલે અને સાથે કિચનનું કામ શું છે? ક્રિએશનનું કામ છે. ખાવાનું રાંધવાનું બનાવવાનું કામ છે. જો કોઈ લેડીઝ કે જો કોઈ પણ વ્યક્તિ વેસ્ટ ડાયરેક્શનમાં ઊભા રહીને ક્રિએશનનું કામ કરશે તો તે તેની સ્કિલમાં પોતાના ઘરમાં એટલે કે તે વિચાર કરતા કરતા
તે ખાવાનું રહેશે, તે બાકીના લોકોના શરીરમાં જશે, તેના કારણે તે સારું તેનાથી લાભ થશે. પરંતુ માની લો કે કોઈ બે વ્યક્તિનો ઝઘડો થયો છે, તો ત્યારબાદ જે ખાવાનું બનશે તે ખરાબ રીતે ખાવાનું બનશે, જમવાનું તે સમયે. તો તેના કારણે વેસ્ટ ડાયરેક્શનને માં કિચન ઘણી બુકમાં સારું ગણવામાં આવ્યું છે, પરંતુ આપણે ફક્ત અને ફક્ત ફાયરની ડાયરેક્શનમાં કિચન રાખો તે ઉત્તમ કરવા માનવામાં આવે છે. ઓકે, ચેટમાં શું છે? ઓકે, ઘણા બધા ક્વેશ્ચન્સ આવી રહ્યા છે. ઓકે 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 ઓકે. When we sleep, in which direction our head should be? ઓકે, ભાડાના ઘરમાં વાસ્તુ લાગુ પડે? હા, લાગુ પડે છે. ભાડાના ઘરમાં જેટલું મકાનના માલિકને વાસ્તુ ના લાગુ પડે તેટલું તે ઘરમાં જે લોકો રહે છે તે છે. કારણ કે આજે 16 દિશાઓ તમને સમજાવી, તે 16 દિશાઓનું તમને એટ્રીબ્યુટ જે છે તે તમારી ઓરા પર, તમારા સાતે ચક્ર પર તે લાગુ પડશે. તેના કારણે થાય છે. કિચન કઈ સાઈડમાં પરફેક્ટ તે કહી દીધું છે. વિચ ડાયરેક્શન વી સ્લીપ. ઓકે, 45 ઇંચ લેન્થના એરિયામાં 18 ઇંચ રૂમ હોય અને બાકીની ઓપન ટેરેસ હોય, વાસ્તુ 18 ઇંચ રૂમમાં જ લાગુ પડે યા આખા 45 ઇંચ કે ફૂટ ના એરિયામાં. ઓકે, હવે જો તમારી બાલ્કની ઓપન છે, તમારું જે નીચેનું જે બાંધકામ છે, એટલે કે માની લો કે આ ડુપ્લેક્સ છે ઓર ફ્લેટ છે, તેમાં જો તમારો આજે 18 ઇંચ કે 18 ફૂટ કે જે બી તમે બોલી રહ્યા છો તે બહાર છે, તમારા એની પાસે કોઈ બેઝ નથી, તો તે તેનામાં ગણવામાં નહીં આવે. હવે તમને હું તે જ સમજાવું છું. ઓકે, હા, આ મેપમાં ઓપન કરો તો આ એક ફ્લેટ છે. ફ્લેટમાં તેમની આ તમે જે કહી રહ્યા છો કે 45 ઇંચનો કંઈક રૂમ છે, તેની આ ગેલેરી છે 18 ઇંચની. ઓકે, પરંતુ આમના નીચે જે રહે છે એટલે કે બેઝ તો છે, એટલે તમને જો આ રેડ બોર્ડર દેખાશે તે ટોટલી એમના ઘરનો એરિયા માનવામાં આવશે. એટલે કે 45 ઇંચ હોય કે 10 ઇંચ હોય કે વોટ એવર ઇંચ હોય, જો તે તમારા ઘરમાં ગણાશે, એટલે કે આ વ્યક્તિના ઘરની લોબી ગણાશે, તો તેને કાઉન્ટ કરવું પડશે. કારણ કે તે પણ XYZ વ્યક્તિના નામ પર જ બોલી રહ્યું છે ને, તેના કારણે આ ફક્ત ને ફક્ત ફ્લેટમાં તો ટોટલી દરેક ગેલેરીને ગણવામાં આવે છે, પરંતુ એવા લોકો કે જેનું ડુપ્લેક્સ હોય કે ત્રિપ્લેક્સ હોય છે, તેમાં જો બાંધકામની બહાર કોઈ ગેલેરી જતી હોય તો તેને ગણવામાં નથી આવતી. તે પ્રમાણે તેનું હોય છે. તેથી દરેક પ્લાનનું અલગ અલગ પ્રમાણે ડિટેલિંગ કરવામાં આવે છે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન પર જઈએ. તમારા તે પહેલા હું તમને આજના સેશનમાં આપણે જે કંઈ પણ કર્યું છે તેના સાથે હવે નેક્સ્ટ જે 15 to 20 જાન્યુઆરીના વચ્ચે એડવાન્સ વાસ્તુ કોર્સ જે ચાલુ થવા જઈ રહ્યો છે તેના વિશે હું થોડુંક ઇન્ટ્રોડક્શન તમને આપવા જઈ રહ્યો છું. એડવાન્સ વાસ્તુ મેન્ટરશિપ પ્રોગ્રામ કે જેના થ્રુ તમે એક જાતે વાસ્તુશાસ્ત્રી બનીને પણ તમારો એક સેકન્ડ સોર્સ ઓફ અર્નિંગ પણ ઉભો કરી શકશો, કે પછી તમે બિઝનેસમેન છો કે તમે કંઈ પણ જીવનમાં કરો છો, તમારું સારું થવા માટે ઇન ધ સેન્સ ઓફ મની, એટલે કે તમે પૈસા પણ કમાઈ શકો છો, કે પછી તમે જાતે પોતાનું જીવન સારું કરો તેના માટે એક યોગ્ય વાસ્તુશાસ્ત્ર તરીકે તમે અને તમારા ઘરના તમામ લોકોને મદદ કરી શકો, તેના માટેનો એક પ્લાન છે. તેમાં શું જાણવા મળશે? તો ટોપિક્સ કયા કયા આવશે? તો સૌથી પહેલા આવશે ડિટેલિંગ ઓફ 16 ડાયરેક્શન, 16 દિશાઓને ડિટેલમાં જાણીશું. ત્યારબાદ ઇફેક્ટ ઓફ 32 એન્ટ્રન્સ, આજે તમને 4 દિશા બતાવી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો દરેક દિશાને 8 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. જે પ્રમાણે 16 દિશાઓને કરી તે પ્રમાણે એક દિશાને 2 ઝોન આપવામાં આવે છે, એવા 8 ભાગ પાડવામાં આવે છે. તો 32 એન્ટ્રન્સ કોઈ પણ વ્યક્તિના ઘરના હોઈ શકે છે. જેમ કે એક વ્યક્તિનું હતું સાઉથ ઓફ સાઉથ વેસ્ટનું હાલમાં એન્ટ્રન્સ હતું, તેને કહ્યું કે ઘર બદલો નહીં તો તકલીફ રહેશે. તે પ્રમાણે 32 પ્રકારની દિશાઓને સમજી શકશો. હાઉ ટુ ડિઝાઇન રેમેડી, એટલે કે તમે વાસ્તુ દોષ તો શોધો, પરંતુ તેની રેમેડી કયા પ્રમાણે કરવાની છે તે. ત્યારબાદ ટોયલેટના વિશે ડિટેલમાં જાણીશું. કલર અને પેઇન્ટિંગના દ્વારા પણ તમે કયા પ્રમાણે વાસ્તુશાસ્ત્રની રેમેડી કરી શકો છો, બેલેન્સ કરી શકો છો તે છે. નવું ઘર બનાવવા માટે કે નવી ઓફિસ લેવા માટે કે કંઈ પણ વાસ્તુ એટલે કે નવું પ્રોપર્ટી લેવા માટે શું શું ધ્યાનમાં રાખવામાં આવે છે, તે તમામ વસ્તુ આ વાસ્તુ એડવાન્સ કોર્સમાં તમને જાણવા મળશે. ત્યારબાદ ગૌમુખી અને વાઘમુખી ઘર કોને કહેવાય છે, તેની કયા પ્રમાણે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, કે જે મેજર વાસ્તુ દોષ છે આજના સમયમાં,
તેના વિશે સમજીશું. ત્યારબાદ એન્ટી એલિમેન્ટ ઓફ ઝોન, કે જે અત્યારે મેં તમને સમજાવ્યું હતું કે જે ડાયરેક્શન છે તેની સામેના બે ડાયરેક્શન જે છે તે એન્ટી એલિમેન્ટ કહેવાય છે, એન્ટી ઝોન કહેવાય છે, તે સમજીશું. ઇરેગ્યુલર શેપ પ્લોટ વાંચવું, એટલે કે કોઈ વ્યક્તિનું ઘર પ્રોપર ચોરસ કે લંબચોરસ ના હોય, થોડુંક ત્રિકોણીય હોય કે વધારે ઓછું હોય, તો તેનું કયા પ્રમાણે વાસ્તુકર્મા છે તે પણ એક મેજર વાસ્તુ દોષ કહેવાય છે. ત્યારબાદ કલર બેલેન્સિંગ અને રોલ ઓફ કિચન ઇન એવરી ડાયરેક્શન, અને ટોપ સિક્રેટ ટિપ્સ ફોર સક્સેસ થ્રુ વાસ્તુશાસ્ત્ર. જીવનમાં ડગલે ને પગલે જો આગળ વધવું હોય તો કયા પ્રમાણે વાસ્તુશાસ્ત્રથી તમે આગળ વધી શકો છો. અને અંતે તમને રેડ લાઇનમાં દેખાય છે એસ્ટ્રો વાસ્તુ કોર્સ, કે જે હું લઈને આવી રહ્યો છું જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં, કે જેની ફીસ હશે 2100. પણ જે વ્યક્તિ એડવાન્સ વાસ્તુ મેન્ટરશિપ પ્રોગ્રામ જેને ઓલરેડી જેમાં રજીસ્ટર કરાવ્યો છે તો તેને આ બિલકુલ ફ્રીમાં તે એનરોલમેન્ટ તેમાં મળી જશે. હવે આ વાસ્તુ કોર્સ આજે 10મી બેચ છે, લાસ્ટ બેચ છે. અત્યાર સુધીમાં ઘણા બધા લોકો તેના માટે મને કોન્ટેક્ટ કરી ચૂક્યા છે, પરંતુ આ વાસ્તુ કોર્સનું એક મહત્વની અંગ એ જ રહેશે કે ઓનલી એન્ડ ઓનલી એક બેચમાં 15 to 20 પીપલ્સ જ રહેશે, તેનાથી વધારે નહીં રહે, જેથી દરેક વ્યક્તિ ડિટેલમાં આ વાસ્તુને સમજી શકે. તેથી તેનું પહેલા વિચારવામાં આવ્યું કે વધારે લોકો છે વધારે બેચ થશે, તો તેનું વિચારવામાં આવ્યું કે 11,000 તેની ફીસ રાખવામાં આવે. પરંતુ થયું કે ના, આપણે તો જ્ઞાન બેચ આપવા માટે અત્યારે ઘણા બધાને જ્ઞાન આપી રહ્યા છે અને લોકોને તૈયાર કરી રહ્યા છે. તેથી આ પ્રોગ્રામ હું લઈને આવી રહ્યો છું તમારા માટે ઓનલી એન્ડ ઓનલી 5400 માં. 8 લાઈવ ક્લાસીસ હશે કે જેની તમને રેકોર્ડિંગ્સ પણ આપવામાં આવશે, અને આ તમામ પ્રકારના કોર્સિસ નું જે બી છે તે સાર તમને જણાશે. તમે પણ મારા જેમ જ કોઈ વ્યક્તિને આગળ આ પ્રમાણે ગાઈડ કરી શકશો, તમે પણ પોતાને આગળ વધારી શકશો. તો જે કોઈ પણ વ્યક્તિને પેમેન્ટ મેથડ અત્યારે હાલમાં તમારા માટે મેં જણાવી દીધી છે, તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો. તમને પેમેન્ટ મેથડ પણ જણાવી છે, પરંતુ ખાસ વાત શું છે આ વાસ્તુ વેબિનાર જોઈન કરવાની, તમને કંઈક તો ડ્રીમ્સ આપવું જરૂર છે. તો જે કોઈ પણ વ્યક્તિ આવતીકાલ રાતના 12 વાગ્યા સુધીમાં ફક્ત 999 માં આ કોર્સને પરચેસ કરશે, ફક્ત રજીસ્ટર કરવાનું છે, તો તેમનું સ્લોટ તેમાં બુક થઈ જશે. પરંતુ જો તમને લાગતું હોય કે ના, મારે આ કોર્સ નથી લેવો, તો તમને તે ફરીથી રજીસ્ટ્રેશન અમાઉન્ટ રિટર્ન કરી દેવામાં આવશે, તમે તે રિફંડ કરી શકો છો. ઓકે, અને બાકીની અમાઉન્ટ છે તે રેસ્ટ પે બિફોર 7 days ઓફ કોર્સ. જ્યારે કોર્સ ચાલુ થવાનો હોય તેના 7 દિવસ પહેલા તમે પે કરી શકો છો. એટલે ફક્ત તમારી જ વિન સિચ્યુએશન આમાં થઈ રહી છે. તમે આજે બુક કરાવો, કાલે પરમ દિવસે તમને થયું કે તમારાથી આમાં વધારે આગળ નહીં વધી શકે, તો તમને તે રિફંડ પણ થઈ શકે છે. તો આ પ્રમાણે આ વાસ્તુ કોર્સની ડ્રીમ્સ છે. જે કંઈ પણ ફીસ અને 999 પે કરવાના છે તે તમે 8780336007 કે જેના થ્રુ તમે રજીસ્ટર થયા છો તે રજીસ્ટર મેસેજ નંબરમાં મેસેજ કરીને તમે તેની ડિટેલ જાણી શકો છો. સો ધેટ્સ ઓલ ફ્રોમ માય એન્ડ. હવે તમારી ક્વેરીઝને જાણવાનો સમય આવી ગયો છે. તો જે કોઈને પણ ક્વેરીઝ હોય તે હેન્ડ રેઝ કરે, જેથી હું તમને જાણી શકું કે તમને એકચ્યુઅલમાં ક્વેરીઝ છે શું, કે પછી દરેક વ્યક્તિને ઓકે સર, ઘર બોલાવવું હોય તો કેટલી ફીસ છે, આ તો ક્લાસીસ છે, આમાં કઈ રીતે તમને ઘરે બોલાવવાની ફીસ જણાવી શકું. તેના માટે તમારે રજીસ્ટર્ડ નંબર પર જ ઓફિસનો જે નંબર છે તેના પર તમે મેસેજ કરી શકો છો. આ ફક્ત જ્ઞાન આપવા માટેનો સેશન છે, મારું માર્કેટિંગ કરવાનો સેશન નથી. ઓકે, એટલે તમે ફક્ત તમને શું નથી સમજાયું તે કહો. જે 1.5 કલાકથી હું તમને કંઈક મહેનત કરી રહ્યો છું, દહીં મંથનમ કરી રહ્યો છું ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન માટેનું, તમારા પર શું અસર થઈ છે તેની તે મને જણાવો. ઓકે, સો દરેક વ્યક્તિને ક્લિયર લાગે છે. ઓકે, કઈ રીતે રજીસ્ટર કરવું તમે મેસેજ કરી શકો છો. જે નંબર છે તેના ઉપર જ, સાઉથ વેસ્ટ એન્ટ્રન્સ 9th ફ્લોર. ઓકે, ઘરમાં ટેમ્પલ પૂજા રૂમ. ઓકે, વન બાય વન દરેક વ્યક્તિને આપણે મેસેજીસ લેશે. ઓકે, ચલો. ઓકે, ઘણા બધા ક્વેરીઝ છે. ચલો વાત કરીએ આપણે તો કઈ રીતે રજીસ્ટર ઘરમાં.
ઓકે, ઘરમાં ટેમ્પલ ઓર પૂજા રૂમ નોર્થ ઈસ્ટમાં? હા, ટેમ્પલ ઘરમાં મંદિર જે હોય છે, પૂજા રૂમ કહેવાય છે, તેને મંદિર ન કહી શકીએ. પૂજા રૂમ હંમેશા નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં જ રાખવું જોઈએ. જો તમારા ઘરે પુરાણોક્ત એટલે કે તમારી છેલ્લી ઘણી પેઢીઓથી ચાલતું આવ્યું છે, તેમાં કોઈ દેવી શક્તિ કે મહાદેવનું તેમાં જો સ્થાપના કરવામાં આવી છે, તો પછી તેને ત્યાંથી ના હટાવવું જોઈએ. તે પછી નેગેટિવ ડાયરેક્શનમાં હશે તો પણ તમારું રક્ષણ કરશે, પરંતુ તે મિનિમમ 3 પેઢી જૂનું હોવું જરૂરી છે, તો જ ત્યાં રાખી શકાય. ઓકે. ત્યારબાદ સર ભાગમુખી પ્લોટ ઘરમાં હોય તો સારું નથી એવું કહે છે, તો તેનું સોલ્યુશન કેવી રીતે કરવું? તેનું સોલ્યુશન સૌથી બેસ્ટ એ છે કે તમે એડવાન્સ વાસ્તુ મેન્ટરશિપ પ્રોગ્રામમાં એનરોલ કરાવો અને જાતે શીખો. તેથી તમને તે જાણવા મળી જશે. વર્ક પ્લેસ પર કઈ ડાયરેક્શનમાં ફેસ રાખી બેસવું? ગ્રેટ. તમે શું કરો છો તેના પ્રમાણે તે સમજી શકાય છે. તમે જો સેલ્સ અને માર્કેટિંગના છો તો તમે નોર્થ અને ઈસ્ટ ટાઈપ તમે ફેસ કરીને તમે બેસી શકો છો. જો તમે પોલિટિકલ સપોર્ટ માટે નાખી કે પોલિટિક્સ કે પછી હાયર ઓથોરિટીમાં મેનેજર ઓર જીએમ એબોના લેવલના વ્યક્તિ છો કે તમે એમડી છો તમારા પોતાના બિઝનેસના, તો સાઉથ સાઈડ તરફ ફેસ રાખીને બેસશો તો પણ તમને સારું રહેશે. હવે આ કયા પ્રમાણે છે? તો જુઓ, સાઉથ સાઈડ ફેસ કરવા માટે તમારે નોર્થ સાઈડ બેસવું પડશે અને ઈસ્ટ સાઈડ ફેસ કરવા માટે તમારે વેસ્ટ સાઈડ બેસવું પડશે. તો આ આધારે તમારું ફેસિંગ રાખી શકાય છે. ઓકે. સાઉથ વેસ્ટ એન્ટ્રન્સ 9th ફ્લોર. સાઉથ વેસ્ટ ના એન્ટ્રન્સ ની રેમેડી છે ને છે. સાઉથ વેસ્ટ ની રેમેડી નથી. ઓકે, તો જે કોઈ પણ વ્યક્તિ મેસેજ કર્યો છે, તમારા ઘરનું રેમેડી થવું પોસિબલ છે. તમે ખૂબ સરળતાથી તેની રેમેડી કરી શકો છો. હજુ ક્લાસ એન્ડ નથી તો રેમેડી હજુ તમને ટોયલેટની શીખવાડવાનો છું. ઓકે, સો તમે ફક્ત કાળજી રાખો. હા, કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું? ઓકે, આ એક જ મેસેજ નીચે આવે છે. ઓકે, કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું? જરૂરથી રજીસ્ટ્રેશન તમારું કરી આપવામાં આવશે. ઓકે, વર્ક પ્લેસ પર કઈ ડાયરેક્શન આવી ગયું? E6 એન્ટ્રી, NNE કિચન, નોર્થ ટોયલેટ, સાઉથ ઈસ્ટ ટોયલેટ એન્ડ નોર્થ બેડરૂમ છે. સો એની ચાન્સ ટુ ડુ ટ્રીટમેન્ટ. ઓકે, E6 એન્ટ્રી. આના માટે ડિટેલિંગમાં E6 તમે કહ્યું છે તો તમે ક્યાંક ને ક્યાંક વાસ્તુશાસ્ત્રના જાણકાર છો, થોડા પણ જાણકાર છો. તો તેના આધારે તમને કહું તો તે એડવાન્સ વાસ્તુ મેન્ટરશિપ પ્રોગ્રામનો એક પાર્ટ છે, પરંતુ E6 ને સારી ડાયરેક્શન નથી કહેવામાં આવતી. ઓકે, E4 અને E3 ને સારી ડાયરેક્શન કહેવામાં આવે છે. તે તમને એડવાન્સ વાસ્તુ કોર્સમાં જણાશે. એટલે E6 નો આન્સર છે, તેની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. ત્યારબાદ નોર્થ ઈસ્ટ નું કિચન આગળ જઈને ઘરની મહિલાને ક્યાંક ને ક્યાંક બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સુગર, કોલેસ્ટ્રોલની બીમારી આવશે. તેનું તમારે જે ટ્રીટમેન્ટ છે તે કરવું ખૂબ જરૂરી છે. નોર્થ ઈસ્ટ નું કિચન પણ ક્યાંક ને ક્યાંક સેકન્ડ સ્ટેજ ઓફ કેન્સર ઓર સ્ટાર્ટિંગ ઓફ પેરાલિસિસ તમને આપી શકે છે. ઓકે. ત્યારબાદ ઘરના પૂજા રૂમમાં ઊભા રહીને પૂજા કરવી જોઈએ કે બેસીને કરવી જોઈએ? તમને પગ ના દુખતા હોય તો તમે ઊભા રહીને કરો, અત્યારે તમે બેસીને પણ કરી શકો છો. તેથી ધેટ્સ નોટ અ મેટર ઓફ વાસ્તુ. તમે કોઈ પણ રીતે પૂજા કરી શકો છો. ઓકે, એજ્યુકેશનમાં છું. તેના એજ્યુકેશનમાં છો? પણ એજ્યુકેશનમાં છું. ઓફિસ પ્લેસમાં નોર્થ ઈસ્ટ કોર્નરમાં જ ટોયલેટ છે. જો એ તમારી પોતાની ઓફિસ હોય તો તમને અસર કરશે, પરંતુ તમે કોઈ વ્યક્તિના અંડરમાં કામ કરી રહ્યા છો, એટલે કે તમારા બોસ કોઈ અલગ છે, XYZ બોસના અંડરમાં XYZ વ્યક્તિ તમે કામ કરી રહ્યા છો, તો તેમનું વાસ્તુ તમને અસર નહીં કરે, પરંતુ તે જે વ્યક્તિના નામ પર છે તેને અસર કરશે. તેથી ઓફિસનું ટોયલેટ એટલું બધું, કારણ કે તમારા સાથે બીજા 10 લોકો બેસતા હોય કે 5 લોકો બેસતા હોય, તેના આધારે તમારે ના. ઓકે. હવે બીજી એક નોર્થ ઈસ્ટની જ વાત નીકળી છે, તો સૌથી મોટામાં મોટી ભૂલ જે અહીંયા બેઠેલા તમામ લોકોએ કરેલી છે તે તમને કહી દઉં છું. નોર્થ ઈસ્ટમાં આપણે મંદિર તો રાખીએ છીએ, પરંતુ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન વોટર ઝોન છે અને તેમાં લાલ કલરનો બલ્બ મૂકીએ છીએ. રેડ કલર તો ફાયર એલિમેન્ટ છે, તો તમે તો ફાયર એલિમેન્ટને વોટર ઝોનમાં લાવી રહ્યા છો. લાલ કલરનું તમે અંદર ભગવાનનું પાથરણું રાખેલું છે, તેથી નોર્થ ઈસ્ટમાં તમારે તે ના રાખવું જોઈએ. બ્લુ કલર ઓર રેડ કલર સિવાય કોઈ પણ શેડ તમે યુઝ કરો તો ચાલશે, પરંતુ રેડ કલર જેટલો બને તેટલો મિનિમમ યુઝ કરો. હું એમ નથી કહેતો કે કાઢી જ નાખો, મિનિમમ યુઝ કરો રેડ કલરનો નોર્થ ઈસ્ટના ટેમ્પલમાં.
ઓકે, વર્ક પ્લેસ આઈ મીન પ્રોફેશન એજ્યુકેશન હોય તો કઈ ડાયરેક્શનમાં બેસવું? બેક સાઈડ વિન્ડો છે, બેક સાઈડ વિન્ડો ન ચાલી શકે. બેક સાઈડ પર તમારે કમ્પલસરી દીવાર રાખવી જરૂરી છે. જો તમે એ ડાયરેક્શનમાં કન્ટિન્યુઅસલી બેસો છો તો પછી દીવાર રાખવી જરૂરી છે. તમારો બેક સપોર્ટ હોવો જરૂરી છે ડાયરેક્શનમાં. બેક ડાયરેક્શનમાં વિન્ડો રાખવું એ ખરાબ છે. સાઉથ વેસ્ટ એન્ટ્રી છે. ઓકે, ઘણા બધા. ઓકે. સાઉથ વેસ્ટ એન્ટ્રી છે અને એન્ટ્રી સામે સીડી છે ઉપરના ફ્લોર પર જવાની, તો એ ચાલે? તમારા ઘરની અંદર આવે છે કે નહીં? તમારું વાસ્તુ, તમારી બાઉન્ડ્રી વોલ 4, જે તમારી દિશા, તમારી જે બાઉન્ડ્રી વોલ છે તે તમારું વાસ્તુ છે. તો તેની અંદર જો આવતી હોય તો સાઉથ ઈસ્ટની જે કંઈ પણ સીડી છે એટલે કે સ્ટેર કેસ છે તે ન ચાલે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો નોર્થ ઈસ્ટના કિચનની રેમેડી થઈ શકે? નોર્થ ઈસ્ટના કિચનની કોઈ જ રેમેડી ન થઈ શકે. તમે બોલ્ડ અને કેપિટલમાં લખી લો. વર્ક પ્લેસ આઈ મીન પ્રોફેશન એજ્યુકેશન હોય તો કઈ ડાયરેક્શન માં બેસવું? બેક સાઈડ વિન્ડો છે? ના, એ તો આન્સર આપી દીધું છે. WWN એવી તો કોઈ દિશા જ નથી. WWN એન્ડ WN હવે કોઈ દિશા નથી. ફરીથી તમારો મેસેજ લખો. આર્કિટેક્ટ કન્સ્ટ્રક્શનમાં વર્ક પ્લેસમાં કઈ ડાયરેક્શનમાં બેસવું જોઈએ? ઓકે, જો આર્કિટેક્ટ એન્ડ કન્સ્ટ્રક્શનની જે વાત છે, કન્સ્ટ્રક્શન અલગ વસ્તુ છે અને આર્કિટેક્ટ અલગ વસ્તુ છે. કન્સ્ટ્રક્શન એટલે કે તમારું ખોખું ઊભું કરે, જ્યારે આર્કિટેક્ટ જે છે તે વન ટાઈપ ઓફ તમારો પ્લાન અને એ બધું રેડી કરે છે. તો સાઉથ વેસ્ટમાં પણ બેસો તો તે પણ સારું કહે છે, કારણ કે તે આર્ટ, કલાકારીની દિશા છે, સ્કિલની દિશા છે. તો ખૂબ સારું તમે ઘરનું પ્લાનિંગ કરી શકશો તેના દરમિયાન. તો તે તમારા માટે સારી છે. અધરવાઇઝ તમારા માટે જો બીજી ડાયરેક્શન હોય તો વેસ્ટ ડાયરેક્શન પણ સારું છે, કારણ કે આર્કિટેક્ટ અને જે કંઈ પણ ડાયરેક્શન તમે કહો છો તે દિશા શનિને લગતી લાઈન છે, તેથી વેસ્ટ ડાયરેક્શન તમારા માટે બેસવું ખૂબ સારું માનવામાં આવશે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. ઓકે, ઈસ્ટ કિચનની રેમેડી. ઓકે, આ તો આવી ગયું છે. સીડી નોર્થ ઈસ્ટમાં આવે છે, સાઉથ વેસ્ટ એન્ટ્રીની સામે જ. પણ સીડી ઘરની છે કે ડુપ્લેક્સ છે કે ફ્લેટની વાત ચાલી રહી છે? તમે તે જણાવો તો તે પ્રમાણે આપણે આગળ વધી શકીએ. સીડી ના નીચે કિચન હોય તો પ્રોબ્લેમ આવે? ના, કોઈ પ્રોબ્લેમ ના આવે. એ બધા ફક્ત મીથ છે, તેમાં કોઈ તકલીફ નથી. સીડીના નીચે કિચન આવે તેનાથી કોઈ તકલીફ નથી. પરંતુ ટોયલેટ, જો ઉપરના ફ્લોરનું ટોયલેટ હોય તેના નીચે જો કિચન આવે તો તે 100% તકલીફ કરી શકે છે. તો તે તમારે ખાસ જાણવું ખૂબ જરૂરી છે. ઘરની જ સર બંગલોની ફર્સ્ટ ફ્લોર પર જવાની. ઓકે, ચલો. તો આ જે વ્યક્તિનો ક્વેશ્ચન છે તે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે કે સીડી એટલે કે લેડર જે છે, સ્ટેરકેસ જે છે તે નોર્થ ઈસ્ટમાં આવે છે અને સાઉથ વેસ્ટ એન્ટ્રન્સની સામે જ છે. સૌથી પહેલા તો તમારે સાઉથ વેસ્ટનો જે એન્ટ્રી છે તેને તમારે રેમેડી કરવી જરૂરી છે. તે તમે રેમેડી કરશો તો તમારું અડધા ઉપર તકલીફ ઓછી થઈ જશે. ઓકે, પારિવારિક સંબંધો કે જે કંઈ પણ તકલીફ છે તે. ત્યારબાદ જે તમારી નોર્થ ઈસ્ટની સીડી છે, એ વાસ્તુશાસ્ત્રના આધારે નોર્થ ઈસ્ટની સીડીને પણ ખરાબ જ માનવામાં આવે છે. સીડી, જો તમે કોઈ કન્સ્ટ્રક્શન કે કોઈ પણ વ્યક્તિ કન્સ્ટ્રક્ટરને પૂછશો તો સૌથી વધારે ભાર કોનો છે, તો ભાર આવશે કે તમારા સ્ટેરકેસનો ભાર સૌથી વધારે હોય છે. તેમાં અલગ અલગ લેવલનું સિવિલ વર્ક કરવામાં આવે છે. અને નોર્થ ઈસ્ટને તો તમારે ભારે રાખવાનું નથી, ત્યાં તમે સીડી રાખી દે એટલે કે તમારા સ્ટેરકેસ રાખે છે. તેથી તે મેજર વાસ્તુ દોષ છે. આગળ જઈને ક્યાંક ને ક્યાંક પેરાલિસિસને લગતી તકલીફ આપી શકે છે. ઓકે, તો તે તમારે તેની કાળજી રાખવી જરૂર છે. સર, સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ રિલેટેડ બિઝનેસમાં કઈ ડાયરેક્શનમાં ફેસ રાખીને બેસવું જોઈએ? મને અત્યાર સુધી એ જ હતું કે કોઈ સ્ટોક માર્કેટ વાળું હજુ સુધી આવ્યું કેમ નથી. જો કોઈ આવે, કેમ કે મને લાગ્યું બધા નોર્મલ લોકો જ લાગે છે. ઓકે, તો જો સ્ટોક માર્કેટ માટે સૌથી પહેલા તમને ડાયરેક્શન કહી દઉં. જો કોઈ વ્યક્તિ ઇન્ટ્રાડે કરે છે, ઓકે, ડેલી બેઝિસ પર ઇન્ટ્રાડે કરી રહ્યું હોય તો તે વ્યક્તિ માટે સાઉથ ઈસ્ટ ડાયરેક્શન બેસ્ટ છે. સાઉથ ઈસ્ટ ડાયરેક્શનમાં બેસવાનું છે. પછી તમે કોઈ પણ દિશા બાજુ મોઢું રાખીને બેસો. સાઉથ ઈસ્ટ ઝોન જે અત્યારે મેં તમને ટ્રાયેંગલમાં સમજાવ્યો હતો, તમારા ઘરનો સાઉથ ઈસ્ટ ડાયરેક્શન જુઓ કે કઈ જગ્યા પર તે આવી રહ્યો છે. એ જગ્યાએ જ્યાં પણ તે આવતો હોય ત્યાં તમારે બેસીને ઇન્ટ્રાડે કરવાનું છે. તમારામાં જે સ્પાર્ક ઇનિશિએશન ઊભું કરવાનું હોય છે તે જ આપી શકશે.
ત્યારબાદ તમારા માટે જો તમે ડેલી ટ્રેડિંગ કરી રહ્યા છો કે બીજા લોકોના માટે પણ તમે કામ કરી રહ્યા છો કે બીજા લોકોના સ્ટોક્સનું તમે કામ કરી રહ્યા છો એટલે લાઈક બ્રોકર જેવું તમે કંઈક કામ કરી રહ્યા છો તો તેના માટે તમારા માટે સૌથી મેઇન ડાયરેક્શન છે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. તમારા ઘરમાં તમારા ઓફિસમાં ભૂલથી પણ નોર્થ ઈસ્ટમાં તમારું કોઈ પણ વાસ્તુ દોષ ન હોવો જોઈએ. તમે પણ ઓફિસમાં બેસો તો નોર્થ ઈસ્ટ તરફ ફેસ કરીને બેસો. તેનું કારણ તે છે કે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન ઇઝ અ ડાયરેક્શન ઓફ વિઝન. તમારું વિઝન ક્લિયર છે, તમારું માર્ગદર્શન તમને યોગ્ય મળશે કે કયા સ્ટોકમાં ક્યારે જવાનું છે ને ક્યારે ત્યાંથી નીકળવાનું છે. તો સાઉથ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ આ બંને ડાયરેક્શન તમારા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ રહેશે. જો બીજા લોકોનું પણ કામ કરી રહ્યા છો તો નોર્થ ઈસ્ટ અને ફક્ત પોતાનો ફાયદો જોઈ રહ્યા છો તો સાઉથ ઈસ્ટ ડાયરેક્શન તમારા માટે મેઇન રહેશે. ઓકે, કિચનમાં સ્ટવની સામે વોશરૂમ આવે તો પ્રોબ્લેમ આવે. વોશરૂમ એટલે કે તમે બાથિંગની વાત કરી રહ્યા છો કે તમે ટોયલેટ સીટની વાત કરી રહ્યા છો તે પહેલા ક્લિયર કરો. નોર્થ ઈસ્ટમાં બંધ પાણીનો પંપ હોય તો પ્રોબ્લેમ આવે? કોઈ પ્રોબ્લેમ ના આવે કારણ કે ભૂગર્ભમાં તો તે પાણી રહેવાનું છે તેથી તેના લગતી કોઈ તકલીફ નહીં આવવા દે. ઓકે, ઘણા બધી ક્વેરી છે, ખૂબ સરસ. બધા ક્વેરી રિઝોલ્વ કરવા માટે જ આવ્યા છે તેવું લાગી રહ્યું છે મને. એન્ટ્રન્સમાં જ શું રેક હોય તો કોઈ તકલીફ નહીં થાય, તમે ચિંતા ના કરો. એન્ટ્રન્સમાં જો શું રેક હોય તો કોઈ તકલીફ નથી, પરંતુ જો તેમાં જૂના જૂના શૂઝ છે કે જે ધૂળ ખાઈ રહ્યા છે તો તે બહુ મેજર વાસ્તુ દોષ ઉભો કરશે. ઓકે, તેથી જેટલા જરૂરી છે તેટલા રાખો, બાકીના બધા જેને જરૂરી છે તે વ્યક્તિને જરૂરિયાતમંદને આપી દો. શનિનું દાન કહેવાશે તે. ઓકે, કિચનમાં સ્ટવ થઈ ગયું. ઓકે, ટ્રુ. એના માટે રેમેડીઝ એડવાન્સમાં આવશે. નોર્થ ઈસ્ટની કોઈ રેમેડી કહેવામાં નહીં આવે કારણ કે શાસ્ત્ર તે ના પાડે છે, તેથી હું કોઈ રેમેડી આપવાનો નથી નોર્થ ઈસ્ટ માટે. મારા બેડરૂમમાંથી ધાબા ઉપર જવા સીડી છે તો તે ચાલે? હવે આમાં તો હું શું આન્સર આપી શકું તમને? તમારા ઘરની તે ડાયરેક્શન ટ્રેક કરો જે તમને ખરાબ ડાયરેક્શન કહી છે તે ડાયરેક્શનમાં તે ના હોવું જોઈએ. સિમ્પલ. નોર્થ ઈસ્ટમાં તમારા સ્ટેરકેસ ના હોવા જોઈએ. સિમ્પલ. નોર્થ ઈસ્ટ કટ હોય તો ફ્લેટમાં નોર્થ ઈસ્ટ ડાયરેક્શન કટ છે તો તે ફ્લેટમાં જે ફ્લોરમાં નોર્થ ઈસ્ટ કટ થાય છે તે તમામ લોકોને તમે મળો અને તેમને પૂછો કે તમારામાં ઓવર થિંકિંગ, તમારું વિઝન ક્લિયર ના થવું, આગળ જીવનમાં શું કરવું છે કે નથી ક્લિયર, તમામનો આન્સર હશે હા, તે નથી ક્લિયર. નોર્થ ઈસ્ટ કટ થશે તો તે વ્યક્તિ એટલે કે વાસ્તુ પુરુષનું માથું, મગજનો ભાગ, મસ્તિષ્કનો ભાગ કટ થઈ જશે. હવે તમારું મગજ જ નહીં હોય તો તમે વિચાર કરો કે તમે કંઈક આગળ વધી શકશો? તમે એક લેવલ સુધી આગળ વધશો ત્યારબાદ તમે કઈ જ જીવનમાં કંઈ નહીં કરી શકો. નોર્થ ઈસ્ટનું કટ થવું બહુ મોટો વાસ્તુ દોષ છે. તેના માટેની કયા પ્રમાણે રેમેડી કરવાની છે, તે ઇરેગ્યુલર શેપની કયા પ્રમાણે રેમેડી કરવાની હોય તે એડવાન્સ કોર્સમાં તમને જણાવવામાં આવશે. તો તે એડવાન્સ કોર્સમાં એનરોલમેન્ટ કરવું જરૂરી છે કારણ કે તે એક લેક્ચર આખો લઈ લે, 2 કલાકનો લેક્ચર લે તેવો ટોપિક છે. ઓકે, ટોયલેટ સીટ. કિચનમાં સ્ટવની સામે ટોયલેટ પ્લસ બાથ આવે તો પ્રોબ્લેમ આવે છે? સામે આવે, દરવાજો સામે પડે તો તે તકલીફ છે, પરંતુ દરવાજો બીજી ડાયરેક્શનમાં હોય, બે વચ્ચે કોમન વોલ ના હોય તો તકલીફ નથી. એટલે કે ટોયલેટ સીટ છે, તરત એક દીવાલ છે ને તેની બાજુમાં તરત જ ફરીથી કિચન આવી રહ્યું છે તો તે કોઈ તકલીફ તો એ તકલીફ કરી શકે છે. સાઉથ ઈસ્ટનું ટોયલેટ સન ઇન લો પ્રોબ્લેમ કરે. ટોયલેટ સન ઇન લો પ્રોબ્લેમ નથી, ક્વેશ્ચનમાં સમજ પડતી, પ્લીઝ ક્લિયર લખો. સર બેડની નીચે કઈ રાખવું વાસ્તુ દોષ આપે? આ બધા જે છે ને ક્વેશ્ચન તે રીલ્સ વાળા બધા ક્વેશ્ચન છે કે આમાં આવું હશે, તમારા બેડની અંદર જે કઈ વાસણ રાખો છો, ગોદડા રાખો છો તો આવું થશે. એ બધું કશું નથી હોતું. આપણા ઋષિ મુનિઓ કોઈ બેડ પર નહોતા સૂતા. ઓકે, તો આ બધા વાહિયાત બધા ક્વેશ્ચન છે. તમે મારી બધી રીલ્સ જોશો તો આ પ્રમાણે મેં તો કોઈક ને કંઈક જ્ઞાન નથી આપ્યું, ખબર નહીં બધા ઘણા આપે છે, મેં પણ જોઉં છું, પણ આ બધા મીથ છે. ઓકે, કે તમે જ્યાં સુવો છો તેના લીધે તેના આગળ કઈ રાખો કે કંઈક બી કરો, કોઈ નાના બાળકનું ઘોડિયું રાખો, ઘોડિયાની ઉપર કશું મૂકી રાખો તો બાળકને માથે ભાર આવી જાય કે કઈ બી રાખો, આ બધું મીથ છે. તેવું કશું નથી. તમે ઘરના બેડમાં જે બી વાસણ રાખવા હોય કે કઈ બી રાખો હોય તમે રાખી શકો. આ પૂછવા વાળા કોઈ લેડીઝ જ હોઈ શકે છે, ફિમેલ જ કોઈ પૂછ્યો હશે. ઓકે, ટોયલેટ નોર્થ ઈસ્ટમાં જ બને એમ છે તો એનું કોઈ સોલ્યુશન? તો ટોયલેટ ના બનાવો ઘરમાં,
જીવનમાં હેરાન થવું એના કરતા ટોયલેટ ઘરની બહાર બનાવવું વધારે સારું રહેશે. એટલીસ્ટ તમે યોગ્ય તમારું આયુષ્ય તો પૂરું કરીને જશો. અધરવાઇઝ હોસ્પિટલના ચક્કર તમારે કાપવા હોય તો તમે જઈ શકો છો. ઘરમાં સ્ત્રી વધુ બીમાર રહેતી હોય તો કઈ દિશામાં વાસ્તુ હશે? આ ખૂબ સરસ ક્વેશ્ચન છે. હવે તમારા પર્સનલ ક્વેશ્ચન નહીં લેવામાં આવે. આજે જે ભણ્યા તેના ક્વેશ્ચન હોય તો આ જે ક્વેશ્ચન છે તે પર્સનલ પણ છે અને કોર્સને લગતો પણ છે. તો ઘરમાં સ્ત્રી વધુ બીમાર રહેતી હોય તો કઈ દિશામાં વાસ્તુ દોષ? એનો ક્વેશ્ચનમાં જ આન્સર છે. સ્ત્રી સૌથી વધારે જે હાઉસવાઈફ હોય તે સૌથી વધારે ક્યાં રહેતા હોય છે? તો તેનો આન્સર છે અગ્નિ ખૂણામાં, તમારા ઘરના કિચનમાં. અને સ્ત્રીનું કે લેડીઝનું જે ચામ છે તે ચામ પણ અગ્નિ ખૂણાના કારણે છે. ઓકે, સ્ત્રી ઘરમાં આળસુ બની ગઈ છે કે કંઈ કરી નથી શકતી, તેની હેલ્થ વીક રહે છે, તો બે ડાયરેક્શન તો ચેક કરો. એક ડાયરેક્શન તો ચેક કરવાની છે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ, કેમ કે ઇમ્યુનિટી ડાયરેક્શન છે. અને બીજું છે સાઉથ ઈસ્ટ ડાયરેક્શન, કારણ કે સ્પેશિયલી ક્વેશ્ચન છે લેડીઝના સ્ત્રીના બીમારીને લગતો. તો સ્ત્રીને રિલેટ કરો સાઉથ ઈસ્ટ સાથે. અને તેમાં જો કોઈ પણ દોષ હશે તો સમજો કે તે ઘરની મહિલાઓને ક્યાંક ને ક્યાંક આળસુ હશે, ઇમ્યુનિટી લો હશે, કે પછી તેમના પારિવારિક સંબંધોમાં હશે કે તેમની હેલ્થની પણ તકલીફ હશે. ઇન શોર્ટમાં, જે ઘરના સાઉથ ઈસ્ટમાં કોઈક ને કોઈક વાસ્તુ દોષ છે, કે પછી આજકાલના સમયમાં જે પારિવારિક સંબંધોમાં જે સૌથી વધારે તકલીફ આવી રહી છે તેનું કારણ પણ તે જ છે કે દરેક લેડીઝ વર્કિંગ વુમન થઈ ગયા છે. તે સાઉથ ઈસ્ટ ડાયરેક્શનમાં પોતાનો સમય જ નથી આપી રહ્યા. તેના કારણે તેમના જીવન જે સ્પાર્ક હોવી જોઈએ તે નથી આવી રહી. બીજું, ફ્લેટમાં ચારેય બાજુમાં ઘર હોય છે, એક ફ્લોર પર 4 ઘર, કોનું કઈ દિશામાં ટોયલેટ કિચન છે તે કોઈને ખબર જ નથી. સાઉથ ઈસ્ટ થી લેડીઝ જેટલું દૂર રહેશે તેટલું તેના જીવનમાં તકલીફ આવશે. ઓકે, તો આશા રાખું છું કે તમને બધા ક્વેશ્ચનના આન્સર પરફેક્ટ મળ્યા છે. તો જે પ્રમાણે મેં તમને ટોયલેટ, કિચન તમામ વસ્તુ કહ્યું તે પ્રમાણે સ્ત્રીને લગતું છે તો દરેક વ્યક્તિના ઘરમાં સ્ત્રી હોય, તમારી બહેન હોય, તમારી માતાજી હોય, તમારી વાઈફ હોઈ શકે છે, ડોટર હોઈ શકે છે. શક્ય હોય તો ઘરના સાઉથ ઈસ્ટ ડાયરેક્શનની વાઇબ્સ, એનર્જી જેમ બને તેમ તેમને કહેવાનું કે તમે જો વર્કિંગ વુમન છે તો ત્યાં બેસીને કંઈક ને કંઈક કામ કરો. તમે શાક સમારો છો કે વોટ એવર તમે કરતા હો છો, સાઉથ ઈસ્ટમાં જ તમારો વધારે ટાઈમ સ્પેન્ડ કરો. જે પ્રમાણે પુરુષોને નોર્થ ડાયરેક્શન કહું છું, ઓપોર્ચ્યુનિટી દિશા છે, તે પ્રમાણે મહિલાઓ સાઉથ ઈસ્ટ ડાયરેક્શનમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરો. જેના થકી તેમના જીવનનો જે એક લેડીઝમાં જે સ્પાર્ક હોવો જરૂરી છે તે તેમના જીવનમાં રેગ્યુલરલી મળ્યા કરશે. ઓકે, સો આના સાથે આજના બેચ નંબર 10 ના વાસ્તુ વેબિનારનો આપણે એન્ડ કરવા જઈ રહ્યા છે. જેવું રેકોર્ડિંગ અવેલેબલ થશે ગ્રુપમાં આપ સૌને આપી દેવામાં આવશે. મેપ કયા પ્રમાણે બનાવવાનો છે તેના માટે ડ્રાફ્ટ્સમેનનો કોન્ટેક્ટ પણ તમને કરી આપવામાં આવશે, તો તમે તે પણ કરી શકો છો. અને એડવાન્સ વાસ્તુ કોર્સમાં એનરોલ કરાવવાનું ના ભૂલશો. આવી ઘણી બધી વસ્તુઓ તમને જાણવા તેમાં મળી શકશે. તો આપ સૌ સાથે જોડાઈને આજે મને ખૂબ સારું લાગ્યું છે. ફિલિંગ પણ ખૂબ સારી આવી છે કે ચલો એક 10 બેચનું વાસ્તુશાસ્ત્રનો વેબિનાર કરો, કે જે મારા માટે પણ થોડું મને લાગતું હતું, પરંતુ અંતે તમારી બેચ સાથે તેનો એન્ડ કર્યો છે. ફરીથી એડવાન્સ વાસ્તુ કોર્સમાં જે કોઈ પણ એનરોલ કરશે તેના સાથે જોડાઈશું. તો આજે વિદાય લઉં છું અને આશા રાખું છું કે તમને જે કંઈ પણ જ્ઞાન મળ્યું છે તેનાથી તમે તમારા જીવનમાં પ્રોસ્પેરિટી લાવી શકશો. જીવનમાં જે કંઈ પણ તકલીફ છે તેના માટે આગળ વધી શકશો. કમેન્ટ્સમાં તમે જે કંઈ પણ મેસેજીસ લખી રહ્યા છો તેના માટે ખૂબ ખૂબ આભાર. જે કંઈ પણ જ્ઞાન 2 કલાકમાં લઈને ગયા છો તેનો ઉપયોગ કરો. ફક્ત ચોપડો બાજુ પર ના મૂકશો. મહેરબાની કરીને તેને વાંચો. લાઈવ સેશનને ફરીથી 2 થી 3 વાર જુઓ અને તમારા જીવનમાં જે કંઈ પણ હાલમાં તકલીફ છે કે ફ્યુચરમાં પણ કોઈ તકલીફ આવે તો ફક્ત એ ડાયરેક્શન પર જાઓ, તેનું ટ્રીટમેન્ટ કરો અને જીવનમાં આગળ વધો. આગળનું જે કંઈ પણ છે તે એડવાન્સ વાસ્તુ કોર્સમાં બીજા કન્ટેસ્ટન્ટ સાથે તમને પણ જોડીશું. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.